એ એવું કહે છે કે તમે તમારું ડિમાન્ડ ડિપોઝિટનું એકાઉન્ટ છે, ડિમાન્ડ ડિપોઝિટ એટલે સેવિંગ એકાઉન્ટવાળું, સેવિંગ એકાઉન્ટ અથવા કરંટ એકાઉન્ટ, એમાંથી તમે 1 લાખ રૂપિયા કેશ ઉપાડી લો છો, તમારી બેંકનું તમારું જે એકાઉન્ટ છે એમાંથી તમે 1 લાખ રૂપિયા ઉપાડી લો છો, તો એની ઇમિડિયેટ ઇફેક્ટ શું હશે, તાત્કાલિક ઇફેક્ટ શું થશે એગ્રીગેટ મની સપ્લાયની અંદર? તો ઇકોનોમી, માર્કેટની અંદર, અર્થતંત્રની અંદર જે મની સપ્લાય જે છે એની અંદર શું ફેરફાર થશે? તમારું એકાઉન્ટ હતું એમાંથી તમે 1 લાખ રૂપિયા ઉપાડી લીધા, તમારું સેવિંગ એકાઉન્ટ અથવા કરંટ એકાઉન્ટમાંથી 1 લાખ ઉપાડી લીધા, તો શું ફેર પડશે? તો કે માર્કેટની અંદર મની સપ્લાય 1 લાખ રૂપિયા ઘટી જશે, માર્કેટની અંદર મની સપ્લાય 1 લાખ વધી જશે, કે માર્કેટની અંદર મની સપ્લાય જે છે એ 1 લાખ કરતાં પણ વધી જશે? અને ડી ઓપ્શન એવું કહે છે કે માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર આના કારણે કોઈ ફેર પડશે નહીં. તમે વિચારીને કહો તો શું જવાબ આવશે? આનો જવાબ આવશે ડી, ટુ લીવ ઇટ અનચેન્જડ. કોઈ પણ પ્રકારનો ફેર થશે નહીં, કોઈ ફેર પડશે નહીં. કેમ? કારણ કે પહેલી વસ્તુ, તમારા ખુદના તે 1 લાખ રૂપિયા છે, બરાબર? તમે જે પહેલાં જે તે સમયે બેંકમાં જમા કરાયેલા છે એને તમે ઉપાડો છો, એ પૈસા જે છે એ તમે ઉપાડો છો, બરાબર? એને પૈસા તમે ઉપાડો છો, તો જે મની સપ્લાય જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેર થશે નહીં. અને બીજું અહીંયા પાછું શું કહે છે? ઇમિડિયેટ ઇફેક્ટ. ઇમિડિયેટ એટલે કે તાત્કાલિક ઇફેક્ટ જે છે એ કહે છે. આપણે એક રીતે વાત કરીએ M0, M1, M2 અને M3 એની આપણે વાત કરીએ, બરાબર? તો આ 1 લાખ રૂપિયા જે તમારા બેંક એકાઉન્ટમાં પડ્યા છે, બરાબર, એની ગણતરી પહેલી વાત કરીએ તો શું મની સપ્લાયમાં થઈ હશે કે નહીં થઈ હોય? 1 લાખ રૂપિયા તમારી બેંક એકાઉન્ટમાં, ડિમાન્ડ એકાઉન્ટની અંદર એટલે કે સેવિંગ એકાઉન્ટ અથવા કરંટ એકાઉન્ટમાં પડ્યા છે, બરાબર? 1 લાખ રૂપિયા પડ્યા છે, તો 1 લાખ બેંકમાં જ છે, આપણે એવું માની લઈએ. તો બેંકમાં જ હોય તો એની મની સપ્લાયની અંદર M0, M1, M2, M3ની અંદર ગણતરી થઈ હશે કે નહીં થઈ હોય? થઈ ગઈ હશે, બરાબર? તો હવે એમાંથી તમે ATMથી બહાર કાઢી નાખો તો કોઈ ફેર પડવાનો નથી. મની સપ્લાય તો એટલું જ કહેવાનો છે ને. મની સપ્લાય ક્યારે ફેર પડશે? કે જ્યારે સરકાર કોઈ નવા પૈસા છાપે, સરકાર ખર્ચો કરે, નવું રોકાણ આવે, અથવા તો કોઈ વ્યક્તિ જે છે એણે તિજોરીમાં પોતાના પૈસા મૂકી દીધા છે છુપાઈને, એ બહાર કાઢે તો મની સપ્લાયમાં ફેર પડશે, બરાબર? આમાં કોઈ મની સપ્લાયમાં ફેર પડશે નહીં, કારણ કે ઓલરેડી જે તમે ડિપોઝિટ એકાઉન્ટમાં કરાવેલા છે તો એ તો ઓલરેડી એડ થઈ જ ગયેલા છે મની સપ્લાયની અંદર, ઇકોનોમીની અંદર એડ થયેલા જ છે, ગણતરી થયેલી જ છે, બરાબર? પ્રશ્ન એવું પૂછે છે કે લિક્વિડ એસેટ્સ કયું છે? લિક્વિડ એસેટ્સ, લિક્વિડ એસેટ્સનો મતલબ શું થાય પહેલાં તો એ સમજીએ. લિક્વિડ એસેટ્સનો મતલબ એ થાય કે લિક્વિડ એટલે શું? તો કે તરલતા, નળ ખોલવીને તરત આવી જાય તો એને લિક્વિડ કહેવાય, બરાબર? હવે બરફ છે, બરાબર? જો પાણી પીવું છે તમારે, બરાબર? પાણી પીવું છે, તમારી પાસે બરફ છે અને લિક્વિડ પ્રવાહીમાં પાણી છે, તો સરળતાથી પાણી કોનામાં પીએ કહીએ? તો કે લિક્વિડ વોટર છે એમાં જ તે. બરફમાં તો આપણે રાહ જોવી પડશે. એના સંદર્ભમાં આ લિક્વિડ એસેટ્સ છે. અમુક એવી વસ્તુ હોય કે જેને તમે પૈસામાં, રોકડમાં તાત્કાલિક સ્વરૂપે રૂપાંતરિત કરી શકો, અને અમુક વસ્તુ એવી હોય કે જેમાં તમારે જે વસ્તુ, જે એસેટ, જે પૂંજી જે છે એને તમે તાત્કાલિક રોકડ સ્વરૂપે પરિવર્તિત ન કરી શકો. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારી પાસે એક 10-20 લાખનું ઘર છે, અથવા તો 1 કરોડ રૂપિયાનું ઘર છે, બરાબર? અને હવે તમારે પૈસાની તાત્કાલિક જરૂર પડી છે. શું તમને તાત્કાલિક પૈસા મળી જશે? આ 1 કરોડ રૂપિયાનું તમારું ઘર છે, બરાબર? તો શું તમને વેચવાવાળો બાયર તાત્કાલિક થોડી મળી જશે? એ વેચતા વાર તો લાગશે કે નહીં લાગે? કે તાત્કાલિક વેચાઈ જશે? ઇમિડિયેટ ઘટના થશે? વાર લાગશે, બરાબર? તો આને એટલું બધું લિક્વિડ ન કહેવાય. કોની સરખામણીમાં? કરન્સીની સરખામણીમાં. સૌથી પહેલાં આપણે વાત કરીએ કરન્સી. કરન્સી નોટ એટલે કે ચલણી નાણું, રોકડા પૈસા જે ખીચા પડ્યા હોય, તો એ સૌથી વધુ લિક્વિડ છે. એ સૌથી વધુ લિક્વિડ છે. કેમ? કારણ કે પાકીટ કાઢ્યું, પૈસા કાઢ્યા અને તરત જ જે પૈસા લેવા છે, જે પૈસા વાપરવા છે એ વાપરી લીધા, તો એ સૌથી વધુ લિક્વિડ છે, બરાબર? જ્યારે મેં તમને ઉદાહરણ આપ્યું કે ઘરનું, કે તમારી પાસે ઘર છે 10-20 લાખનું, બરાબર? પણ એ તમે તાત્કાલિક થોડા પૈસા મેળવી શકશો. એમાં પૈસા મેળવતા તો હજી સૌથી પહેલાં તમને બાયર મળે પછી કાગળિયાની બધું કરો, દસ્તાવેજ કરો ને એ બધું કરો, પછી પૈસા મળશે. ત્યાં સુધી મળશે નહીં, બરાબર? બીજું એકાદું ઉદાહરણ લઈએ. માની લો કે તમારી પાસે એક આર્ટ રહેલું છે. આર્ટ એટલે કે કલાનો એક નમૂનો રહેલો છે. તમારી પાસે વિશ્વના પ્રખ્યાત પેઇન્ટિંગ, સારા મહિલા પેઇન્ટિંગ જે છે એનું એક અજાયબી, એનું એક બહુ ખતરનાક લેવલનું પેઇન્ટિંગ રહેલું છે. આ પેઇન્ટિંગની કિંમત જે તે માર્કેટની અંદર જે તમે ઓપ્શન એટલે હરાજીમાંથી લીધેલી છે, અને એ તમે 10-20 લાખની અંદર લીધેલું છે, બરાબર? તો હવે આ તમારે વેચવું છે, આ તમે વેચવા જશો તો શું તાત્કાલિક વેચાઈ જશે?
તો આ પણ કેવું હશે, આ પણ વધારે લિક્વિડ હશે નહીં. કેમ? કારણ કે આ તો કલાની વસ્તુ છે, જે આની અંદર રસ દર્શાવતા હોય, જેને આની અંદર ખબર પડતી હોય એ લેશે. નહીંતર બીજા હવે આપણી જેવા જ કે જેને કલામાં કાંઈ ખબર નથી પડતી, તો એ તો કદાચ એમ કે આના 10 લાખનું હોય, આ તો 10 રૂપિયામાં મળી જાય, આ તો 5 રૂપિયામાં મળી જાય, તો 50-100 રૂપિયામાં તૈયાર થઈ જાય, એવું પણ બની શકે. તો એ લિક્વિડ હશે નહીં. તો લિક્વિડવાળો કોન્સેપ્ટ ખબર પડી કે તાત્કાલિક રોકડમાં પૈસા ફરી જાય એવું, બરાબર. ગોલ્ડ જે છે, ગોલ્ડ એને પણ લિક્વિડ માનવામાં આવે છે. કેમ? કારણ કે એ પણ સરળતાથી એને રોકડમાં કન્વર્ટ કરી શકાય છે, બરાબર. બાકી સૌથી વધુ લિક્વિડ તો શું છે? કરન્સી. હવે તમે વિચારીને કહો તો કે આમાંથી કયું આવશે? એક તો કરન્સી, હાલો પહેલા નંબરે કરન્સી આવશે. હવે બીજા નંબરે કયું આવશે? સેવિંગ ડિપોઝિટ. સેવિંગ એકાઉન્ટમાં તમે જે પૈસા મૂક્યા છે. ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ એટલે કે તમે જે ફિક્સ ડિપોઝિટ કે એવું કંઈ કરાવ્યું છે એ. અને ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ એટલે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ બંને આવી ગયા. તો શું જવાબ આવશે? તમે વિચારીને કહો તો. ચાલો, કરન્સી પછી બીજા નંબરે આવશે ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ, બરાબર. તમને પ્રશ્ન થાય કે સેવિંગ ડિપોઝિટ કેમ નહીં આવે? સેવિંગ ડિપોઝિટ કેમ નહીં આવે? કારણ કે સેવિંગ એકાઉન્ટ તમારું જે છે એને કહેવાય એસે. સેવિંગ એકાઉન્ટ એસે. જ્યારે આપણે એ ઓપ્શન વાંચો, એ ઓપ્શનમાં ડિમાન્ડ ડિપોઝિટ જે છે, ડિમાન્ડ એકાઉન્ટ. ડિમાન્ડ એકાઉન્ટમાં કોણ આવે? એમાં તો સેવિંગ એકાઉન્ટ એસે પણ આવી જાય અને સીએ કરંટ એકાઉન્ટ પણ આવી જાય. ડિમાન્ડ ડિપોઝિટની અંદર કાસા બંને આવી જાય. પહેલાં તો આટલી વસ્તુ સમજ્યા કે ન સમજ્યા? ત્રીજા નંબરમાં સેવિંગ એકાઉન્ટમાં ખાલી સેવિંગ એકાઉન્ટ જ આવશે. જ્યારે ડિમાન્ડ એકાઉન્ટની અંદર કાસા, કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ બંને આવી જશે. આટલો ડાઉટ ક્લિયર? તો હવે તમે વિચારો કે સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ એ બેમાંથી વધારે લિક્વિડ કોણ છે? તો કે કરંટ એકાઉન્ટ છે. કેમ? કારણ કે સેવિંગ એકાઉન્ટની અંદર અમુક પ્રકારની લિમિટ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, એક દિવસની અંદર તમે એક્સ નંબર ઓફ અમાઉન્ટ કરતાં વધારેનું ટ્રાન્ઝેક્શન ન કરી શકો. અમુક લિમિટ છે કે આટલા પૈસા કરતાં વધારે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો નહીં, બરાબર. બીજી વસ્તુ, સેવિંગ એકાઉન્ટની અંદર બીજી પણ અમુક લિમિટેશન્સ છે કે તમારે જે છે એ આટલું મિનિમમ બેલેન્સ રાખવાનું. ફોર એક્ઝામ્પલ, તો આ ટ્રાન્ઝેક્શનવાળી જ તે એક દિવસની એટીએમની જ આપણે વાત કરીએ, બરાબર. તો એટીએમમાં 20,000ની લિમિટ હોય અમુકની અંદર, અમુકમાં 30,000ની, અમુકમાં 50,000ની. બાકી સામાન્ય રીતે કોઈ પણ એટીએમ હોય તો એમાં 20,000ની આજુબાજુની લિમિટ હોય છે. તો ભલે તમારા એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા પડ્યા હોય, પણ તમારું સેવિંગ એકાઉન્ટ હોય, બરાબર, તો તમે સરળતાથી એમાં પૈસા ઉપાડી શકતા નથી. કેમ? કારણ કે એ લિક્વિડ નથી. જ્યારે કરંટ એકાઉન્ટ એ વધુ લિક્વિડ છે. કોને સરખામણીમાં? સેવિંગ એકાઉન્ટની સરખામણીમાં, બરાબર. તો પહેલા નંબરે કરન્સી આવશે, બીજા નંબરે ડિમાન્ડ ડિપોઝિટ આવશે. તો ત્રીજા નંબરે હવે શું આવશે? ત્રીજા નંબરે સેવિંગ ડિપોઝિટ આવશે. અને ચોથા નંબરની અંદર ટાઈમ ડિપોઝિટ આવશે. ટાઈમ ડિપોઝિટની અંદર શું આવે? તો કે એફડી આવી જાય, ફિક્સ્ડ ડિપોઝિટ. તો ટાઈમ ડિપોઝિટમાં શું હોય? તો એ તો આપણે એફડી કરાવી હોય તો 1, 2, 5, 10 વર્ષ માટે કરાવી હોય, તો એ વચ્ચે તોડાવી હોય, વચ્ચે એને એફડી તોડવી હોય તો તૂટી શકે. પણ એમાં આપણે અમુક પ્રકારનો ચાર્જ પણ લાગતો હોય, અથવા અમુક પ્રકારનું જે વ્યાજ, પ્રોફિટ, નફો જે મળતો હોય એનાથી હાથ ધોવો પડે. અથવા તો એ જે આ તોડાવવા માટે તે સમય તો લાગવાનો છે, તો આમાં પણ ઘણો બધો સમય લાગી જતો હોય છે. તો મોસ્ટ લિક્વિડ, સૌથી વધુ લિક્વિડ ઓપ્શન આપેલા છે. એમાંથી કરન્સી પહેલા નંબરે આવશે, બીજા નંબરે ડિમાન્ડ ડિપોઝિટ આવશે કારણ કે કરંટ એકાઉન્ટના કારણે, ત્રીજા નંબરે સેવિંગ ડિપોઝિટ અને ચોથા નંબરે ટાઈમ ડિપોઝિટ આવશે. ખ્યાલ આવ્યો કરી? આ પ્રકારના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ પૂછવાની શક્યતા. મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ. મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ એટલે ખબર છે? પહેલાં તો મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ. મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ એવું કહે છે કે માર્કેટની અંદર પૈસાનો જે છે એ ગુણાકાર થતો હોય. જો નવા પૈસા ઉમેરવામાં આવે તો એ પૈસાનો ગુણાકાર થતો હોય, એટલે કે પૈસા ધીમે ધીમે વધતા હોય. ઇન શોર્ટ, આપણે એક દેશી ભાષામાં સમજેલા છીએ કે પૈસો પૈસાને બનાવે છે. પૈસો પૈસાને બનાવે છે. પૈસો પૈસાને બનાવે છે. કે તમારે 10 લાખ કમાવો છે, પણ આ 10 લાખ કમાવા અને શરૂઆતના 1 લાખ કમાવો, 0થી 1 લાખ કમાવા અને 1 લાખથી 10 લાખ કમાવો, તો આ બેમાંથી વધારે અઘરું છે 0થી 1 લાખ કમાવો, અને વધારે સરળ છે 1 લાખથી 10 લાખ કમાવો. કેમ? કારણ કે ત્યારે તમારી પાસે થોડા ઘણા પૈસા છે. તો પૈસામાંથી પૈસા બને છે. હકીકતમાં પૈસામાંથી પૈસા બને છે એ વાતને જ ઇકોનોમીના લોકો જે છે એ મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહે છે. મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહે છે. કે ફોર એક્ઝામ્પલ સમજો કે સરકારે કોઈ ખર્ચો કર્યો, 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કર્યું, 10 લાખ રૂપિયા રોકાણ કર્યું, તો એ માર્કેટમાં ફરતા જે છે એ 10 લાખના ઘણા વધી જશે. એને મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવાય. કઈ રીતે? આપણે થોડું બીજી સાદી ભાષામાં સમજીએ. માની લો કે એક ગામ છે, એ ગામની અંદર ખાલી 2-3 લોકો જ રહે છે. માની લો કે ગામની અંદર ખાલી 5 જણા રહે છે, બહુ ઝાઝા લોકો રહેતા નથી. ગામની અંદર માત્ર અને માત્ર કેટલા રહે છે?
5 લોકો રહે છે, બહુ વધારે લોકો રહેતા નથી. હવે 5 લોકો જે છે એમને 100 રૂપિયા જે છે એ જમા કરાયા બેંકની અંદર, બરાબર. અને એક જ બેંક છે, એક કરતાં વધુ બેંક પણ નથી. તો બેંક પાસે કેટલી ડિપોઝિટ જમા થઈ? તો 500 રૂપિયા બેંક પાસે કુલ ડિપોઝિટ જમા થઈ. બેંક પાસે કેટલી? કુલ 500 રૂપિયા ડિપોઝિટ જમા થઈ. હવે આ 5માંથી તે કોઈ એક જણો જે છે એ બેંક પાસે જે છે એ લોન લેવા ગયો, કોઈ એક જણો લોન લેવા ગયો અને એણે 500 રૂપિયાની લોન લઈ લીધી, બરાબર. હકીકતમાં બેંકે CRR ને SLR ને એ બધું સાઈડમાં રાખવાનું હોય છે, પરંતુ આપણે અત્યારે ઉદાહરણ પૂરતું ખાલી એવું લઈ લઈએ કે બેંકે પૂરેપૂરા પૈસા 500 દઈ દીધા. હવે બેંકે 500 રૂપિયા જે છે એ વ્યાજવા દઈ દીધા કોઈ એક વ્યક્તિને, અને માની લો કે વ્યાજનો દર રાખી દીધો 10%, 10% વ્યાજ રાખ્યો, તો વ્યાજ વર્ષનું કેટલું આપવું પડશે? પાંચસોના 10% 50 થશે. 500ના 10% જે છે એ 50 થશે. કોઈ પણ સંખ્યાના 10% કાઢવા હોય તો છેલ્લા એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, છેલ્લા આ એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, બરાબર. અથવા છેલ્લો 0 કાઢી નાખવાનો, તો 50 રૂપિયા વ્યાજ થશે. તો પાછા કેટલા આપવા પડશે? 550 રૂપિયા. 500. હવે એક રીતે આપણે જોઈએ તો માર્કેટની અંદર હકીકતમાં પૈસા હતા કેટલા? તો કે 500 રૂપિયા જ હતા, પણ હવે અત્યારે પૈસા વધી ગયા, 50 રૂપિયા વધી ગયા. શું આપણે એવું કહી શકીએ 50 રૂપીઝ આર ધ ન્યૂ જનરેશન મની? નવા ઉત્પન્ન થયેલા, નવા ક્રિએટ થયેલા, નવા પૈસાનું નિર્માણ થયું છે. 50 રૂપિયા નવા પૈસાનું નિર્માણ થયું, આવું કહી શકાય કે નહીં? બરાબર. તો પહેલો ઓપ્શન એવું કહે છે કે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ ઇકોનોમીમાં કોના કારણે વધશે? પહેલું એવું કહે છે કે CRRમાં વધારો કરવામાં આવે તો. પહેલાં તમે વિચારો, જો CRRમાં વધારો કરવામાં આવશે તો માર્કેટમાં મની સપ્લાય વધશે કે ઘટશે? યસ, માર્કેટમાં મની સપ્લાય ઘટી જશે. માર્કેટમાં મની સપ્લાય ઘટી જશે. તો શું મની સપ્લાય ઘટે તો મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થઈ શકે કે ન થઈ શકે? ન થઈ શકે. પહેલું જવાબ તો આવશે જ નહીં, બરાબર. બીજું જો SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એને ઇન્ક્રીઝ કરવામાં આવે. બેંકમાં જો SLR વધારવામાં આવશે, બેંકમાં SLR વધારવામાં આવશે તો માર્કેટમાં મની સપ્લાય વધશે કે ઘટશે? તો એમાં પણ માર્કેટમાં મની સપ્લાય શું થશે? એમાં પણ મની સપ્લાય ઘટશે. તો મની સપ્લાય જો ઘટશે, મની સપ્લાય ઘટશે તો એનાથી મની મલ્ટીપ્લાયર થઈ શકે કે ન થઈ શકે? ન થઈ શકે. તો જવાબ 2 પણ નહીં આવે. કેમ? કારણ કે SLR વધારવાથી પણ મની મલ્ટીપ્લાયર થઈ શકે નહીં. ચોથું જો ઇન્ક્રીઝ ઇન ધ પોપ્યુલેશન ઓફ કન્ટ્રી, દેશની વસ્તી વધવાના કારણે મલ્ટીપ્લાયર થઈ શકે, તો એ તો સીધો કોઈ સંબંધ નથી. દેશની વસ્તી વધે તો એને કંઈ લેવા દેવા જ નથી, બરાબર. જેમ કે એક રીતે માની લો કે નાના બાળકો છે તો એ તાત્કાલિક તો મની મલ્ટીપ્લાયર કરી નહીં દે, બરાબર, તો એને કંઈ લેવા દેવા નથી. સી જો ઇન્ક્રીઝ ઇન ધ બેન્કિંગ હેબિટ ઓફ ધ પીપલ, લોકોની બેન્કિંગની આદતમાં વધારો થવાથી, લોકોની બેન્કિંગની આદતમાં વધારો થશે તો શું થશે? બેન્કિંગની હેબિટમાં લોકોની વધારો થશે તો મતલબ લોકો વધુ અને વધુ બેંક સાથે જોડાશે. વધુ અને વધુ લોકો બેંક સાથે જોડાશે તો શું થશે? તો લોકો વધુ અને વધુ પૈસા બેંકમાં જમા કરાવશે. તો લોકો વધુ અને વધુ પૈસા બેંકમાં જમા કરાવશે તો શું થશે? જે પૈસા પહેલાં તિજોરીની અંદર ગાદલાની નીચે છુપાઈ અને પડેલા રહેતા હતા, એ પૈસા કે જેનું ઇકોનોમીમાં કોઈ જ યોગદાન નહોતું, એ હવે બેંકમાં આવી જશે. કેમ? કારણ કે બેંકમાં એકવાર પૈસા આવી ગયા તો હવે એ લોન સ્વરૂપે કોઈ બીજો વ્યક્તિ મેળવી શકશે, બેંક એને બીજે ક્યાંક આપી શકશે. તો આના કારણે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થઈ શકશે. સમજાણું કે ન સમજાણું? બરાબર. બેન્કિંગ હેબિટમાં જ્યારે લોકોની વધારો થશે ત્યારે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જોવા મળશે. એટલે જ તો આપણે આ જનધન યોજનાને એવું બધું લાવેલા છે ને. ઝીરો એકાઉન્ટ, જે તે સમયે ઝીરો એકાઉન્ટ યોજના શું લેવા લાવેલા કે ઝીરો બેલેન્સમાં તમારું ખાતું બની જશે, કે જનધન એકાઉન્ટમાં તમે ખાતું ખોલાવો. અને એમાં મુખ્યત્વે મહિલાઓના ખાતા વધુ ખોલ્યા હતા. કેમ? કારણ કે જે તે સમયે ભારત દેશની અંદર એવું માનવામાં આવે છે કે મહિલા જે છે એ પૈસા ક્યાં છુપાવે? તો કે પોતાના પર્સની અંદર, પાકીટની અંદર મૂકી દે, અથવા તો તિજોરીની અંદર છુપાઈને મૂકી દીધા. અમુક એવી જગ્યાએ છુપાઈને મૂકી દીધા હોય કે નોટબંધી પૂરી થઈ ગઈ તેમ છતાં પણ નોટબંધીને સમય મર્યાદા પૂરો થયો પછી જૂની 500 અને 1000ની નોટ જે છે એ નીકળી હોય, બરાબર. તો મહિલા વિશે આવું કહેવામાં આવે છે કે એની અંદર એક વિઝડમ, એક ડહાપણ, એક સમજ રહેલી છે. કોની? તો કે સેવિંગની, બચત કરવા માટેની જે છે એ એની પાસે ડહાપણ, સમજ રહેલી છે. પણ આ સેવિંગ જો ઘરમાં છુપાઈને મૂકી દેશે તો એ ઇકોનોમીની અંદર કોઈ મદદ કરી શકશે નહીં. પરંતુ જો આ જ પૈસા બેંકની અંદર મૂકવામાં આવેલા હશે, FD સ્વરૂપે કે સેવિંગ એકાઉન્ટ સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે,
તો એ પૈસા જે છે એ માર્કેટને, ઇકોનોમીને મદદ કરી શકશે. કોના આધારે? મની મલ્ટીપ્લાયરના આધારે. બરાબર, તો સી જવાબ આવશે. ચલો હવે અહીંયા આપણે બીજી વાત કરીએ કે ઓપ્શન એ છે ઇન્ક્રીઝ ઇન ધ CRR. તો એ તો જવાબ ખોટો છે, પણ માની લો કે આપણે આ જવાબને સાચો કરવો છે તો કઈ રીતે થઈ શકે? બરાબર, તો અહીંયા ડિક્રીઝ જવાબ આવવો જોઈએ. ડિક્રીઝ CRRમાં જો ઘટાડો કરવામાં આવે તો પણ મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ વધી શકે છે. CRRમાં ઘટાડો કરો. બીમાં વાત કરીએ તો એમાં પણ સેમ અહીંયા ડિક્રીઝ કરીશું. જો SLRમાં ડિક્રીઝ કરવામાં આવે, SLRમાં ડિક્રીઝ, તો પણ મની મલ્ટીપ્લાયર ઇફેક્ટની અંદર વધારો થઈ શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કે મની મલ્ટીપ્લાયર જે છે એનું ફોર્મ્યુલા, એમનું સૂત્ર શું છે? એમનું સૂત્ર તો આ M0, M1, M2, M3 એના આધારે ગણવામાં આવે છે. ડાયરેક્ટ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું કે બ્રોડ મની અને રિઝર્વ મની આ બંનેનો જ્યારે ભાગાકાર કરવામાં આવે તો એને મની મલ્ટીપ્લાયર કહે છે. આને બીજા શબ્દોમાં એવું કહી શકાય કે રિઝર્વ મનીની સરખામણીમાં બ્રોડ મની કેટલા છે, અથવા બ્રોડ મનીની સરખામણીમાં રિઝર્વ મની કેટલા છે એને કહી શકાય. અથવા તો ટૂંકમાં આપણે કોમન સેન્સ લગાવીએ કે બ્રોડ મની જે છે એ જ વધુ હશે ને, માર્કેટમાં પૈસા વધારે કયા હશે? વધારે પ્રમાણની અંદર તો જે બ્રોડ મની હશે એ જ હશે, કારણ કે એમાં તો M0, M1, M2, M3 બધા આવી જશે. તો બ્રોડ મની વધુ હશે. અને રિઝર્વ મની એટલે કયા? જે છુપાઈ અને મૂકેલા છે. બરાબર, તો બ્રોડ મની અને રિઝર્વ મનીનો જ્યારે ભાગાકાર કરીએ ત્યારે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે એ મળે છે. ખ્યાલ આવ્યો? બ્લેક મનીનો મતલબ શું થાય? બ્લેક મનીનો મતલબ બરાબર કે શું આ ઇલીગલ કરન્સી છે? ઇલીગલ એટલે કે ગેરકાયદેસર કરન્સી છે. આ ફેક કરન્સી, ડુપ્લિકેટ નોટ છે. ડર્ટી અથવા બેડ મની છે. શું બ્લેક મની એ કાળા કલરનું હોય? અથવા તો ડી કે શું આ ઇલીગલ ઇન્કમ છે, ગેરકાયદેસરની આવક છે કે જેની ઉપર કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભરવામાં આવેલો નથી? તો બ્લેક મની હકીકતમાં શું છે? ડી છે. બ્લેક મની શબ્દ ગમે ત્યારે આવે, તમારા મગજમાં એક જ વસ્તુ વિચારવાની કે આ એવા પૈસા છે કે જેમાં ઇન્કમ ટેક્સ ભરવામાં આવેલો નથી. બરાબર, બ્લેક મની કઈ રીતે આપણે એકદમ સીધી, સાદી, ચોખ્ખી, સરળ ભાષામાં સમજીએ. માની લો કે કોઈ વ્યક્તિ જે છે એની આવક 1 કરોડ રૂપિયા છે. બરાબર, એની નોકરીની આવક થઈ ગઈ, એનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ જે છે એનું થઈ ગયું 10-15 ફ્લેટ છે, ઘર છે, ઓલું છે, પેલું છે, વાડી છે, એ બધાની આવક થઈ ગઈ. એને જે પ્રોફિટ મળે છે એ થઈ ગયું. એના જે ઉદ્યોગ ધંધા બિઝનેસને એ બધું ચાલે છે એ બધાની માત્ર અને માત્ર આવકની વાત કરીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ, ઓલું પેલું એની વાત નથી કરતા. એની આવક માની લો કે 1 કરોડ રૂપિયા છે. એની આવક કેટલી છે? 1 કરોડ રૂપિયા છે. પરંતુ માની લો કે આ 1 કરોડ રૂપિયા જે છે ને એ સરકારને એવું નથી કરતો. ઇન્કમ ટેક્સ જ્યારે ફાઇલ કરવાનું હોય તો એ પોતાની આવક 1 કરોડ નથી બતાવતો, પરંતુ 50 લાખ જ બતાવે છે. હવે તમને એવું લાગે કે એ કઈ રીતે થાય? તો એના તો ઘણા બધા રસ્તા છે. એ તો CA જે છે એ સેટિંગ કરી દે. બરાબર, આની પહેલાં એક રસ્તો મેં તમને કીધો હતો કે ડોનેશન આપી દે. બરાબર, ડોનેશન આપી દે તો ડોનેશનની સ્લીપ ફડાઈ નાખે. બરાબર, અને એટલા પૈસા આપી દે, અથવા એની કરતાં ઓછા પૈસા આપે, તો એ એક રસ્તો છે. પણ બીજા પણ ઘણા, એ તો CA નક્કી કરવાનું. તો માની લો કે 50 લાખ જ પોતાની આવક બતાવે છે, તો બાકીના 50 લાખ જે બચ્યા તો એને આપણે બ્લેક મની કહેવાય. કેમ? કારણ કે હકીકતમાં તો એને 1 કરોડ ઉપર ટેક્સ ભરવાનો હતો, પણ એણે 1 કરોડ ઉપર ટેક્સ નથી ભર્યો અને માત્ર 50 લાખ ઉપર જ ભર્યો છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આને આપણે બ્લેક મની કહી શકાય. સમજાણું? ચલો, માર્કેટની અંદર બીજા પણ અમુક પ્રકારના સ્કેમ ચાલતા હોય. 1-2 હું તમને સમજાવું કે જેના આધારે તમને થોડો આઈડિયા આવે. ઘણી બધી વાર આ મોટા સેલિબ્રિટીના ને એના કોન્સર્ટ ને TV શો ને એવું બધું ચાલતું હોય. બરાબર, કોન્સર્ટ ને એવું બધું ચાલતું હોય. તો આનો ઉપયોગ કરી અને પણ ઘણી બધી વાર જે છે ને એ બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવામાં આવતો હોય. કઈ રીતે કહી શકશો? યસ, રાઈટ. બરાબર, કે 200 જણા જાય છે અથવા 20 જણા જાય છે. બરાબર, પણ એવું બતાવી દે, ટિકિટ ફાડ નાખે, ફિઝિકલી હાથે પોતાની હાથે 2-3 હજાર ટિકિટ ફાડ નાખે અને કહી દે કે આટલા જણા આવ્યા છે. અને એ બધાનું પેમેન્ટ જે વ્યક્તિ પાસે બ્લેક મની છે એ શું કરી નાખે? એ ડાયરેક્ટ જ એની ઉપર કે એ રોકડા પૈસા આપી દે. બરાબર, હવે આની ઉપર એ વ્યક્તિએ GST ઓલું પેલું એ બધું ભરવાનું થશે. પણ માની લો કે એ બધું ભરી નાખે તોય તે થોડા ઘણા પૈસા તો બચશે જ તે ને. જે એ કોન્સર્ટનું આયોજન કરેલું છે તો એમાં જે પ્રોફિટ થશે તો એ તો એના ભાગે આવશે જ તે. તો ઇન શોર્ટ એના જે કોઈ પણ 2 નંબરના પૈસા હતા તો એ કેવા થઈ ગયા? 1 નંબરના થઈ ગયા, વ્હાઇટ ઇન્કમ થઈ ગઈ. સેમ આ જ વસ્તુ જે છે એ સિનેમાની અંદર પણ લાગુ થતી હોય છે. સિનેમા, એન્ટરટેનમેન્ટ, જે આપણે ટોકીઝ પિક્ચર જોવા જતા હોય તો ત્યાં પણ ઘણી બધી વાર આ જ વસ્તુ કરવામાં આવતી હોય છે. 10, 20, 50 જણા આવ્યા હોય અને એ લોકો જાતે ટિકિટ ફાડી નાખે. મુખ્યત્વે બ્લેક મની કયું હોય? આપણને એવું લાગે કે મારી પાસે બ્લેક મની છે, ઓલું પેલું. આપણી પાસે કોઈ બ્લેક મની હોય નહીં.
મુખ્યત્વે બ્લેક મની જે છે એ પોલિટિશિયન રાજનેતાઓ પાસે હોય, જે ખૂબ મોટા IAS IPS ઓફિસર હોય, મોટા કેબિનેટ સેક્રેટરીનું ઓલન પેલન ટોપ લેવલના જે લોકો હોય એની પાસે હોય, જે ઊંચા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બિઝનેસમેન એ બધા હોય, એ બધા લોકો પાસે હોય. મુખ્યત્વે કઈ રીત હોય તો એ આપણે સમજીએ. જ્યાં MP MLA એ બધા લોકોની જે ખરીદ વેચમાં જે હોર્સ ટ્રેડિંગ થતું હોય તો અહીંયા બ્લેક મની વપરાતું હોય. મુખ્યત્વે બ્લેક મની શું છે? ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ ટેન્ડર આપવાનું છે કે એવી કોઈ પ્રક્રિયા છે, બરાબર. હવે કોઈ પોલિસી મેકિંગ છે, તો એ પોલિસી મેકિંગની અંદર તમને ખ્યાલ છે કે એક હાઈવે બનવાનું છે, તો એ હાઈવેનું ટેન્ડર આપવાનું છે. તો કોઈ વ્યક્તિ જે છે એ સિલેક્શન કમિટીની અંદર જેટલા પણ લોકો રહેલા છે એ બધા લોકોને માની લો કે 10-10 લાખ રૂપિયાની લાંચ આપે, 10-10 લાખ રૂપિયાની લાંચ આપે. તો પહેલાં તો આ ડાયરેક્ટ જ બ્લેક મની થઈ ગઈ. કેમ? કારણ કે આ 10 લાખ રૂપિયા જેટલા પણ ઓફિસર્સની પાસે આવશે તો એ તો એની ઇન્કમમાં તો કાઉન્ટ થવાના નથી. પહેલી વસ્તુ, જે MP કે MLA મિનિસ્ટર એની પાસે આવશે તો એ પણ આ જે છે એ એના પગારમાં કે ઓલામાં કાઉન્ટ થવાના નથી. તો આ પૈસા ડાયરેક્ટ જ જે છે એ બ્લેક મની બની જશે, કાળા કલરના બ્લેક મની, કે જેની ઉપર ટેક્સ ભરવામાં આવેલો નથી. સમજાણું? ભારતની અંદર બ્લેક મની ક્રિએશન થવાનું, બ્લેક મની બનવાનું કયું કારણ છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇફેક્ટ, એની અસર કઈ થઈ શકે છે? ભારતમાં બ્લેક મનીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, તો એની અસર ઇકોનોમી ઉપર કઈ થઈ શકે છે કે જે ભારત સરકાર માટે ચિંતાનો વિષય છે? પહેલું એવું કહે છે કે ડાયવર્ઝન ઓફ રિસોર્સિસ ટુ પરચેસ ઓફ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન લક્ઝરી હાઉસ. ફંડ, રિસોર્સિસ, પૈસા એનું ડાયવર્ઝન થઈ રહ્યું છે રિયલ એસ્ટેટની અંદર અથવા તો લક્ઝરી હાઉસિંગની અંદર એ પૈસાનું ડાયવર્ઝન થઈ રહ્યું છે. પહેલો ઓપ્શન એ કહે છે. બીજું, ઇન્વેસ્ટમેન્ટ ઇન અનપ્રોડક્ટિવ એક્ટિવિટીઝ. અનપ્રોડક્ટિવ એક્ટિવિટીઝની અંદર જે છે એ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ થઈ રહ્યું છે. પ્રેસિયસ સ્ટોન, જ્વેલરી, ગોલ્ડ આ બધાની પરચેસ જે છે એ વધી રહી છે અથવા એ જોવા મળી રહી છે. પ્રેસિયસ એટલે કિંમતી. પ્રેસિયસનો મતલબ શું? કિંમતી. લાર્જ ડોનેશન ટુ પોલિટિકલ પાર્ટીસને ડોનેશન જે છે વધુ મળી રહ્યા છે. અને ગ્રોથ ઓફ રિજિયોનલિઝમ. અને ચોથું છેલ્લું, લોસ ઓફ રેવન્યુ ટુ ધ સ્ટેટ એક્સચેકર. એક્સચેકરનો મતલબ લખી નાખો. એક્સચેકરનું ગુજરાતી નોટની અંદર લખતા હોય તો લખીને રાખો. એક્સચેકરનો મતલબ થાય ખજાનો. સરકારનો જે ખજાનો હોય એને એક્સચેકર કહેવાય. સરકારની આવક. એક્સચેકર એટલે ખજાનો. જે તે સમયે રાજાનો ખજાનો હોય ને એ રીતે. તો કે લોસ ઓફ રેવન્યુ, સરકારના ખજાનાની અંદર આવકની કમી થશે. કેમ? કારણ કે ડ્યુ ટુ ટેક્સ ઇવેઝન. ટેક્સની અંદર તમે જે છે એ ખોટ કરેલી છે. ટેક્સ જે લેવાનો થતો હતો એ લીધો નથી. એટલે વિચારી અને કહો તો શું જવાબ આવશે? સાચી વાત છે, ડી જવાબ આવશે. બરાબર. સરકારને મેઇન ચિંતાનો વિષય શું છે? મેઇન ચિંતાનો વિષય એ છે કે સરકારને તો આવક થતી નથી ને, સરકારના ખજાનાને ખોટ પડે છે. સરકારના ખજાનાને આપણે હમણાં જે ઉદાહરણ જોયું, બરાબર, 1 કરોડ કોઈ વ્યક્તિની આવક છે અને એ પોતાની આવક 50 લાખ જ દર્શાવે છે, તો સરકારને ટેક્સ કેટલા રૂપિયા ઉપર ભરશે? 50 લાખ ઉપર જ ભરશે. બીજા 50 લાખ ઉપર સરકારને જે ટેક્સ મળવાનો હતો એટલો ને એટલો બીજો ડબલ ટેક્સ મળવાનો હતો એ મળશે નહીં. હવે ખાલી 50 લાખનો ટેક્સ જ મળશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો મતલબ કે સરકારને રેવન્યુ લોસ થાય છે. સરકારને આવક જે છે એ મળતી નથી. બીજી વસ્તુ, ઓપ્શન એ જુઓ, આજે બ્લેક મની જે છે એના કારણે એ નામની વસ્તુ પણ થઈ તો રહી જ છે. બ્લેક મનીના કારણે એ નામની વસ્તુ એ પણ થઈ રહી છે. કેમ? કારણ કે જ્યારે લોકો પાસે બ્લેક મની આવી જાય છે એટલે એ લોકો શું કરે? રિયલ એસ્ટેટની અંદર, માર્કેટની અંદર જે ઘર ને એવું બધું ખરીદે, ઘર, ફ્લેટ, બિલ્ડિંગ, પેન્ટ હાઉસ ને આવી બધી વસ્તુ જે છે એ ખરીદતા હોય છે. અત્યારે આપણે વાત કરીએ મુંબઈ જેવા શહેરની અંદર, દિલ્હી જેવા શહેરની અંદર સામાન્ય વ્યક્તિએ ઘર લેવું એ ખૂબ જ અઘરું બની ગયું છે. ખૂબ જ અઘરું, યા તો છોડો, ઇમ્પોસિબલ બની ગયું છે. કેમ? કારણ કે બ્લેક મનીના કારણે. જ્યારે લોકો પાસે બ્લેક મની આવી જાય, હવે એક વસ્તુ સમજો, જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે બ્લેક મની આવી ગયું તો એને મગજમાં એ વસ્તુ હોય કે હું આને પાર્ક ક્યાં કરું, હું આ પૈસા ક્યાં નાખું? કારણ કે ઘરમાં રાખે તો બની શકે કે CBI, ED એના દરોડા પડી જાય. અને બીજી વસ્તુ, ઘરે રાખે તો બીજી એક સમસ્યા છે. મોદીજી કાલ સવારે એવું કહી દે કે ડિમોનેટાઇઝેશન, નોટબંધી થઈ ગઈ છે, તો એ રોકડા પૈસા કંઈ કામ આવવાના નથી. અને બીજું એ કે ઘરે રાખે તો ઇન્ફ્લેશન, ભાવ વધારાના કારણે એની 2, 5, 10, 15 વર્ષ પછી કોઈ વેલ્યુ રહેવાની નથી. એટલે આવા બધા લોકો શું કરે? ઘર, ફ્લેટ, પેન્ટ હાઉસ, બિલ્ડિંગ્સ આવી બધી વસ્તુ ખરીદી લે. તો આવી બધી વસ્તુ ખરીદી લે તો આના કારણે શું થાય? એની ડિમાન્ડ વધી જાય છે. જ્યારે સપ્લાય તો એટલી ને એટલી રહે છે. સપ્લાય જે છે તો એટલી ને એટલી રહે છે. એટલે સામાન્ય લોકો જે છે એ ખરીદી શકે નહીં. કેમ? કારણ કે એની સામે બીજો જે આવા બ્લેક મનીવાળા લોકો જે છે એ વધુને વધુ પૈસા દેવા માટે તૈયાર છે. સમજાણું કે ન સમજાણું? તો એક જો એવું પૂછે કે કઈ અસર જોવા મળે છે, તો આ અસર પણ જોવા તો મળે જ છે.
લક્ઝરી હાઉસ લોકો વધુ ને વધુ ખરીદે છે, બ્લેક મનીવાળા લક્ઝરી હાઉસ ખરીદે છે. તમને ખ્યાલ હશે કે લક્ઝરી આજે અમીર લોકો જે છે એ 2-5 કરોડની ઘડિયાળ જે છે એ લેતા હોય છે. તો આ પણ શું થયું, આ એક રીતે લક્ઝરી આઇટમ ખરીદે છે, પ્રેસિયસ આઇટમ, બ્રાન્ડેડ આઇટમ ખરીદે છે. શા માટે? તો એ એટલા માટે કે એ પોતાના પૈસા જે છે એને પાર્ક કરી શકે. અને બીજું એ કે આવી જગ્યાએ એ પાર્ક કરે તો જ્યારે એને વેચવા કાઢશે તો પણ એને પૈસા જે છે એ મળી રહેશે. જ્યારે બીજી અમુક વસ્તુઓ જે છે તો એ તો ડિગ્રેડ થઈ જઈ હશે, એની અંદર તો જે ઘસારો જે છે એ જોવા મળશે, તો એ ઘસારો બાદ થઈ જશે. બીજી વાત કરીએ કે સોનું ને ચાંદી ને ગોલ્ડ ને આ બધાની અંદર જે પ્રેસિયસ સ્ટોન જે છે એ બધાની અંદર પણ એ લોકો આ બધા પૈસા વાપરતા હોય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે જો અહીંયા આપણે વાત કરીએ લોસ ઓફ રેવન્યુ, કે રેવન્યુનો ઘાટો થયો. સ્ટેટ એક્સચેકર, રાજ્યના ખજાનાને જે છે એ ઘાટો થયો. અહીંયા હું તમને બીજા 1-2 સાદા ઉદાહરણ આપું. બરાબર, ઘણી બધી વાર ઓડિટ કરવામાં આવતું હોય. બરાબર, અથવા તો તમે કોઈ પણ નોકરી કરતા હોય તો આ નોકરીની અંદર તમારી દફતરી તપાસ માટે ઓફિસર આવેલા હોય. બરાબર, તો દફતરી તપાસ માટે ઓફિસર આવેલા હોય તો એ તમારે નાનામાં નાની ભૂલ પણ કાઢી શકે, એકદમ નાનામાં નાની. ફોર એક્ઝામ્પલ, મારો એક ફ્રેન્ડ છે, એને કોર્ટમાં હુકમ થયેલો હતો, તો એ કોર્ટની અંદર આ જે તે દસ્તાવેજને ઓલું પેલું એ બધું લઈ ગયો હતો. તો એના અંતર્ગત એની કઈ ભૂલ કાઢી એ હું તમને કહું. એની ભૂલ એવી કાઢી, એ રજિસ્ટ્રાર હતો. રજિસ્ટ્રાર એટલે કે જે નોંધણીને એવું બધું કરતા હોય એ. તો રજિસ્ટ્રારમાં પણ કયો રજિસ્ટ્રાર? તો કે એ બર્થ, જન્મ, ડેથ, મરણ, મેરેજ, લગ્ન, આ બધાનું રજિસ્ટ્રેશન, આ બધાનું નોંધણી કરવાનું એ બધું કામ એનું હતું. તો છેલ્લે એની ભૂલ એવી કાઢવામાં આવી કે તમે આ બધાની જે રજિસ્ટ્રેશન કરેલું છે તો રજિસ્ટ્રેશન માટેની અમુક ફી લેવાની હોય, અથવા તો જે વ્યક્તિ લેટ રજિસ્ટ્રેશન, મોડી નોંધણી કરાવે તો એની પણ લેટ ફી લેવાની હોય. તો એ લેટ ફી તમે કેમ નથી લીધી? સામાન્ય રીતે અમુક લોકો લેતા હોય, અમુક લોકો ન લેતા હોય. તો કે તમે કે આ લેટ ફી કેમ નથી લીધી? તો ઓલો કે હું ભૂલી ગયો, ઓલું પેલું કે એ પછી કે સરકારી ખજાનામાં જમા કરાવવા પડે, તો કે એ બધી પ્રક્રિયા વધી જાય એટલે કે મેં લીધી નથી. તો એનો પારો અથવા તો એની ભૂલ એવી કાઢી કે સારું તમે નથી લીધી, બધું તો સમજ્યા, પણ એના કારણે સ્ટેટ એક્સચેકર, રાજ્યના ખજાનાને બહુ મોટી ખોટ પડી રહી છે. બરાબર, તમે તમારું પર્સનલ વિચારો છો, પણ હકીકતમાં તો તમારે આ લેવાનું જ હતું, અને તમારે લેવાનું જ હતું. તો એ કે બીજા બધા નથી લેતા, તો કે બીજા લે છે, બીજા નથી લેતા, એને કોઈ લેવા દેવા નથી. હકીકતમાં તમે આ જે ઘટના કરી એના કારણે રાજ્યના ખજાનામાં ખોટ પડી રહી છે. બરાબર, તો આવી ઘટના પણ અમુક વાર જોવા મળતી હોય છે. બ્લેક મની એટલે શું? તો કે આ તો આની પહેલાં તો કોઈ યુનિફોર્મ ડેફિનેશન નથી. આપણે અત્યારે એક વસ્તુ જોઈ કે જેમાં કોઈ ટેક્સ નથી ભરવામાં આવ્યો એને બ્લેક મની કહેવાય, પણ એની કોઈ સ્વીકૃત વ્યાખ્યા હજી કોઈએ બનાવેલી નથી, ઇકોનોમીની થિયરીની અંદર આપેલી નથી. પરંતુ બ્લેક મની એટલે અમુક એના કીવર્ડ આપેલા છે કે જેની ઉપર ટેક્સ નથી ભરવામાં આવેલો એ બ્લેક મની, અથવા અનએકાઉન્ટેડ ઇન્કમ, બ્લેક ઇન્કમ, ડર્ટી ઇન્કમ, બ્લેક વેલ્થ, અંડરગ્રાઉન્ડ વેલ્થ, બ્લેક ઇકોનોમી, પેરેલલ ઇકોનોમી, શેડો ઇકોનોમી, ઇરેગ્યુલર અથવા અનઓફિશિયલ ઇકોનોમી. આ બધા પણ એના અલગ અલગ નામ છે. ફોર એક્ઝામ્પલ, પેરેલલ ઇકોનોમી, શેડો ઇકોનોમી અને અનઓફિશિયલ ઇકોનોમી, એનું હું તમને એક એક્ઝામ્પલ આપું. સમજો કે ગુજરાતની અંદર દારૂબંધી છે, તો દારૂથી પહેલાં તો કોઈ આવક જ ન થઈ શકે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં પણ ઘણી બધી જગ્યાએ દારૂના ગેરકાયદેસર અડ્ડા ને એવું બધું તો ચાલે જ છે. તો એવું ચાલે છે, તો એ વ્યક્તિને જે આવક થાય છે અથવા એ વ્યક્તિ જે આ કરી રહ્યો છે એને કહેવાય પેરેલલ ઇકોનોમી. એ શું કરી રહ્યો છે? એ પેરેલલ ઇકોનોમી ચલાવી રહ્યો છે. કે હકીકતમાં સરકારે તો દારૂબંધી રાખેલી છે, તેમ છતાં પણ એ પોતાની ખુદની પેરેલલ ઇકોનોમી ચલાવી રહ્યો છે, કે જેમાં તો દારૂ ચાલુ જ છે, કે જેમાં શું છે? દારૂ ચાલુ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જ્યારે કોઈ પણ વસ્તુને બંધ કરી દેવામાં આવે, જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે, તો હંમેશા વિચારવાનું, સમજવાનું કે એની પેરેલલ ઇકોનોમી ચાલુ થઈ જશે. કોઈ પણ વસ્તુ વિચાર લો, કોઈ પણ વસ્તુ જ્યારે બંધ કરી દેવામાં આવશે, જ્યારે 100% એની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો શું થાય? તો એની પેરેલલ ઇકોનોમી ચાલુ થઈ જશે. સમજાણું? ડિમોનેટાઇઝેશનનો ઓબ્જેક્ટિવ નહોતો, ઉદ્દેશ્ય નહોતો. ડિમોનેટાઇઝેશન નોટબંધીનો ઉદ્દેશ્ય કયો ન હતો? તો કે માર્કેટમાંથી કેશ, રોકડા પૈસા જે વધી ગયા હતા એને ઘટાડવા, માર્કેટમાંથી કેશ ઘટાડવા. બીજું, ટ્રાન્ઝેક્શન માટેના ડિજિટલ મોડ જે છે એનો ઉપયોગ વધારો, કે લોકો વધુને વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે એ. એક્સપાન્ડિંગ ટેક્સ બેઝ, ટેક્સના દાયરામાં આવતા લોકોને વધારો કરવો. અને ઇન્ક્રીઝિંગ ધ ગ્રોથ રેટ ઓફ ધ જીડીપી જે છે જીડીપી એના ગ્રોથ રેટને વધારો કરવો. તો જવાબ શું આવશે? સી અને ડીમાં. હવે સમજો, આમાં હકીકતમાં તો એક્ઝેક્ટ સાચો જવાબ તો એ કંઈ નથી. બરાબર, એક્ઝેક્ટ
પહેલું તો આવશે જ નહીં, કેશ વધી ગયા તો એવો તો કોઈ હતું જ નહીં. બી જવાબ જે છે એ આવી શકે, બી જવાબ આવી શકે. પણ સરકારે જ્યારે નોટબંધી ચાલુ કરી ત્યારે એમને એવું નહોતું કીધું કે અમે આ ઉદ્દેશ્યથી કરેલી છે, પાછળ જતાં કીધું કે અમે આ ઉદ્દેશ્યથી કરેલી, બરાબર. એટલે બી જવાબ આવી શકે, પણ એ ફાઇનલ ન કહી શકે. ટેક્સ બેઝ પણ કહી ન શકાય. કેમ? કારણ કે સરકારે નોટબંધી કરી, એની હારે કોઈ ટેક્સના સ્ટ્રક્ચરની અંદર કોઈ સુધારો વધારો કર્યો ન હતો, એટલે ટેક્સ બેઝ કહી શકાય નહીં. ટેક્સ, કારણ કે પૈસા તો લોકો પાસે એટલા ને એટલા રહેવાના છે. પણ બ્લેક મનીની વાત હતી, બ્લેક મનીની, કે લોકો પાસે જે બ્લેક મની પડેલા છે ને એ બહાર કાઢવામાં આવશે. મુખ્ય ઉદ્દેશ્ય એ હતો. તો એવું કહી શકાય કે ઇન્ક્રીઝિંગ ધ ગ્રોથ રેટ ઓફ જીડીપી, જીડીપીનો જે ગ્રોથ રેટ જે છે એમાં વધારો કરવામાં. કેમ? કારણ કે જેટલા પણ બ્લેક મની હતા એ બહાર આવશે. તો એ પહેલાં કેવા હતા કે એની પહેલાં તો એની M0, M1, M2, M3 એની અંદર ગણતરી થયેલી જ નથી. એ ઇકોનોમીની અંદર એ પૈસા ગણાયેલા જ નહોતા. તો એ પૈસા હવે ઇકોનોમીમાં ગણી શકાય એની માટે. તો ઇકોનોમીમાં એ પૈસા ગણશે તો જીડીપીમાં વધારો થશે. શું થશે? જીડીપીમાં વધારો થશે. આ એક એનો ઉદ્દેશ્ય હતો. બીજો એક મોસ્ટ આઈએમપી ઉદ્દેશ્ય હતો જે હજી સુધી કોઈને કીધો જ નથી. એ શું હતો એ સમજીએ. એ ઉદ્દેશ્ય હતો કે એક રીતે ફોર્મલાઇઝેશન, ઇકોનોમી જે છે ને એનું ફોર્મલાઇઝેશન થઈ શકે, અને જે અનઓર્ગેનાઇઝડ ઇકોનોમી જે છે ને એ ઓર્ગેનાઇઝડ ઇકોનોમી થઈ જાય. આટલી વસ્તુ ખબર પડી પહેલાં. તમે સમજો કે પહેલાં નોટબંધી આવી, પછી જીએસટી આવ્યું. હકીકતમાં આ બધું જે છે એ એક સ્ટ્રેટેજીના તહત કરેલું છે કે જેના અંતર્ગત શું કરી શકાય કે જે ઇનફોર્મલ ઇકોનોમી જે છે એને ફોર્મલ સેક્ટરની અંદર લઈ શકે, ફોર્મલાઇઝેશન કરી શકે. અનઓર્ગેનાઇઝડ સેક્ટરની અંદર જે લોકો કામ કરે છે એને ઓર્ગેનાઇઝડ સેક્ટરની અંદર લઈ શકે. તમે જુઓ કે દરેક વ્યક્તિ હવે ધીમે ધીમે બધી જગ્યાએ જે છે એ QR કોડને એવું બધું આવેલું છે કે દરેક વ્યક્તિ જે છે એ કે જેનો ઉદ્યોગ ધંધો વેપાર નાની શોપ દુકાન છે તો અહીંયા તે જે છે એનું પણ ખુદનું એકાઉન્ટ છે. તો પહેલાં તો શું થતું હતું? પહેલાં તો એવું થતું હતું કે લોકોના લાખો કરોડો રૂપિયાના બિઝનેસ ધંધા જે છે એ કરે છે. ગામડાની અંદર કે ટાઉનની અંદર કોઈ પણ જગ્યાએ જે છે આવા ધંધા કરતા હોય. પણ શું હતું કે એનો કોઈ એકાઉન્ટ રિપોર્ટ ના હતો નહીં. એ તો પોતાની રીતે પૈસા આવે ને કમાવે. એની પાસે હકીકતમાં એવું પૂછો કે તમારા પાસે આ બિઝનેસનો શું પ્રૂફ છે? તો એ પણ એની પાસે કંઈ હતું નહીં, પ્રૂફ કે એવું પણ કંઈ હતું નહીં. એ પોતાની રીતે પૈસા કમાતો. તો આના કારણે શું થતું હતું? સરકારનું એક્સચેકર, સરકારનો ખજાનો એને ખોટ પડતી હતી. કારણ કે હકીકતમાં તો એ બધા પૈસા કમાતા હતા પણ કોઈ ટેક્સ તો ભરતા ના હતા ને. સરકાર પાસે એનો કોઈ ટ્રેક હતું નહીં કે આ લોકો કેટલા પૈસા કમાય છે, શું કમાય છે, કેવી રીતે કમાય છે, ક્યાંથી કમાય છે. સરકાર રીતે એને ટ્રેક કરી શકતી નથી. પણ હવે તો શું થયું? આ બધી જીએસટીને નોટબંધીને એ બધું આવ્યું તો એના કારણે એક રીતે ઓર્ગેનાઇઝડ મેનર વધ્યો, ફોર્મલ સેક્ટર જે છે એ વધ્યો. લોકોના બેંક એકાઉન્ટને એ બધું થઈ ગયું, જીએસટી નંબરને એ બધું થઈ ગયું. તો હવે સરકાર જે છે ને એ ટ્રેક કરી શકે કે કોણ ક્યાંથી કેવી રીતે પૈસા કમાય છે અને એ બધું ટ્રેક કરી શકે. તો એના કારણે જે છે એ સરકાર જે છે એ ટેક્સને એક્સપાન્ડ કરી શકે અને ટેક્સ બેઝની અંદર ઇનશોર્ટ જે છે એ વધારો થઈ શકે. બરાબર. પાના નંબર 50માં આવી જાઓ કે આના કયા કારણો હતા, ઓબ્જેક્ટિવ કયા હતા, બીજા અમુક ઓબ્જેક્ટિવ કયા હતા. તો પહેલાં તો ટેક્સ બેઝમાં વધારો કરવાનો, એક્સપાન્ડ કરવાનો, જે મેં તમને અત્યારે જ સમજાવી દીધો. ટેક્સ પેયરની સંખ્યામાં વધારો કરવાનો, તો એ પણ મેં તમને અત્યારે જ સમજાવી દીધું. એ પણ આનો એક ઉદ્દેશ્ય હતો. બીજું, લોકો દ્વારા કેશમાં જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એને ઘટાડવા, કેશમાં ટ્રાન્ઝેક્શન ઘટાડવા, એ પણ આનો એક ઉદ્દેશ્ય હતો. ડિજિટલ મોડના ટ્રાન્ઝેક્શનને વધારવા, તો એ પણ આનો ઉદ્દેશ્ય હતો. રિડ્યુસિંગ ધ ફાઇનાન્શિયલ અવેલેબલ ટુ ટેરરિસ્ટ, આતંકવાદી લોકો, રેડિકલ ગ્રુપ્સ, સેપરેટિસ્ટ ગ્રુપ જે છે આ બધાની પાસે જે કેશ રોકડા પૈસા જે છે તો એ ઘટાડવો, એ આનો ઉદ્દેશ્ય હતો. ફોર્મલ અને ઇનફોર્મલ ઇકોનોમી જે છે એ બંનેને ઇન્ટિગ્રેટ કરવાનો, એ બંનેને સંકલિત કરવા માટેનો પણ ઉદ્દેશ્ય હતો. ફોર્મલ ઇકોનોમી અને ઓર્ગેનાઇઝડ ઇકોનોમી ઓલરેડી મેં તમને સમજાવી દીધું. બરાબર. જેમ કે હું તમને મારા ઘરની બાજુની જ વાત કરું. મારા ઘરની બાજુમાં એક વ્યક્તિ છે જે આ નોટબંધીની બધાની પહેલાંની વાત કરું તો એ તો ભંગારનો ડેલો ચલાવે છે. હવે આપણે શું વિચારીએ કે એલા ભંગારનો ડેલો, આમાં તો શું હોય? કચરો. આમાં તો કાંઈ ન હોય કે બધું કચરો ભેગું કરવાનું. પણ એનું ટર્નઓવર જે છે એ દર વર્ષે 50 લાખ 1 કરોડની આજુબાજુમાં છે. 50 લાખ 1 કરોડની આજુબાજુમાં છે. બરાબર. અત્યારે જીએસટીની બધું આવ્યું તો એણે હવે જીએસટી નંબરને એ બધું કઢાવ્યું. જીએસટી નંબરને એ બધું કઢાવ્યું તો હવે તો એને ટેક્સને એવું બધું ભરવું પડે છે. બરાબર. હવે જ્યારે આ બધું નહોતું તો ત્યારે તો કોઈને ઓળખતું નહોતું ઓલું પહેલું. બરાબર. આપણને એવું લાગે કે ભંગારમાં તો શું હોય, પણ એવું ન હોય. કેમ? કારણ કે પહેલાં જે એની દુકાન હતી એ અનઓર્ગેનાઇઝડ ઇનફોર્મલની અંદર હતી. હવે ફોર્મલાઇઝેશન ઓર્ગેનાઇઝડ મેનરની અંદર થઈ ગયું છે. ખ્યાલ આવ્યો? કરન્સી સૌથી પહેલાં ક્યારે ભારતમાં સ્ટાર્ટ થઈ હતી? 1862માં. તો આવા બધા ફેક્ટ યાદ રાખી લેવાના. પેપર કરન્સી સૌથી પહેલાં ભારતમાં 1862માં. કઈ જગ્યાએ? તો કે બેંક ઓફ બેંગાલની અંદર. આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે અંગ્રેજોના સમયમાં 18મી સદીની અંદર બેંક ઓફ બેંગાલની અંદર થયેલી હતી. બરાબર. બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ, આ બધાની અંદર આવી બધી વસ્તુ ચાલુ થયેલી હતી. પેપર કરન્સી. આની માટેનો એક કાયદો પણ હતો, પેપર કરન્સી એક્ટ 1861.
પેપર કરન્સી એક્ટ 1861, બરાબર. આગળ વાત કરીએ કે નયા પૈસા એ શું છે? તો કે ડેસિમલ સિસ્ટમ ઓફ કોઇનેજ એ ક્યારે આવેલી હતી? 1 જૂન 1964ની અંદર. 1 જૂન 1964ની અંદર. આ નયા પૈસા એ શું છે? તો કે જેમાં ડેસિમલ સિસ્ટમ હતી. ડેસિમલ સિસ્ટમ એટલે કે પોઈન્ટમાં પણ કરી શકાય. 10 પૈસા, 20 પૈસા, 50 પૈસા, 25 પૈસા અને જ્યારે 100 પૈસા ભેગા થાય ત્યારે 1 રૂપિયો થાય. તો 1957 એપ્રિલમાં પહેલાં તો આવેલી હતી ડેસિમલાઇઝેશન ઓફ ધ ઇન્ડિયન રૂપી. પછી 1957થી 1964ની અંદર પૈસા આવ્યા હતા, જેને નયા પૈસા કહેવામાં આવેલું હતું, જે આગળ જતાં પછી પૈસા જ થયેલું હતું. અત્યારે આપણે પૈસાનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર. પૈસા જે ડેસિમલની અંદર હોય એ પૈસા ભેગા થતાં રૂપિયો બને, બરાબર. લીગલ ટેન્ડર મનીનો મતલબ શું થાય? લીગલ ટેન્ડર મની બાબતે 4 વિધાન આપેલા છે. લીગલ ટેન્ડર મનીનો મતલબ શું થાય? 2 મહત્ત્વના કોન્સેપ્ટ આવે, LTM લીગલ ટેન્ડર મની અને ફિએટ મની, FM ફિએટ મની. આ બંને વિશે તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ? ઓપ્શન એ કે ધ મની વિચ ઇઝ ટેન્ડર્ડ ઇન કોર્ટ ઓફ લો ટુ ડિફરે ધ ફી ઓફ લીગલ કેસીસ. કોર્ટની અંદર લીગલ કેસની જે ફી ચૂકવવાની હોય ને એની માટે જે વાપરી શકાય એને લીગલ ટેન્ડર મની કહેવાય. કોર્ટની અંદર દરેક કેસ માટે ફી ભરવાની હોય તો એ કોર્ટ ફી ભરવા માટે જે પૈસા વાપરાઈ શકાય એને કહેવાય. પહેલું એવું કહે છે. બી એવું કહે છે કે ક્રેડિટર અને ડેડિટર હોય છે તો ક્રેડિટર એ કમ્પલ્સનની અંદર છે. ફરજિયાત એ જ્યારે પોતાના ક્લેમને સેટલમેન્ટ કરવાના હોય તો એને એક્સેપ્ટ કરવા માટે, એને સ્વીકારવા માટે એ ફરજિયાત એ ના ન પાડી શકે તો એને જે છે એ લીગલ ટેન્ડર કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજો કે મારે તમને 10,000 રૂપિયા આપવાના છે તો હવે હું 500-500ની નોટમાં તમને 10,000 આપું અને હું તમને 100-100ની નોટમાં 10,000 આપું અને તમે એમ કહો કે ના નો ચાલે, મારે તો 500-500ની નોટમાં જ જોઈએ, તો હું એવું કહી દઉં કે ના એવું ન હોય, તો એ વસ્તુની અહીંયા વાત કરે છે, બરાબર. કે જેમાં જે લેવાની કોઈ ના પાડી જ ન શકે. તો હકીકતમાં આનો જવાબ આ જ છે કે જ્યારે કાયદાના સ્વરૂપ દ્વારા, કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિ એ પૈસા લેવાની ના ન પાડી શકે એને લીગલ ટેન્ડર કહેવાય. લીગલ એટલે કે જેને કાયદાનું બેકઅપ હોય. લીગલ એટલે કાયદો, જેને કાયદાનું બેકઅપ હોય. તો મારે તમને 10,000 આપવાના છે, હું તમને 500-500ની નોટમાં આપું અને 100-100ની નોટમાં આપું. તમે મને એમ કહો કે 100-100ની નોટમાં નહીં ચાલે તો હું તમને કહી શકું ના ખોટી વાત છે. હું તમને કોર્ટમાં પડકારી શકું, બરાબર. કોર્ટમાં પડકારી શકું કે ના લીગલ ટેન્ડર છે તેમ છતાં પણ લેવાની ના પડે છે. સેમ એ જ વસ્તુ અત્યારે ચાલે છે 10ના સિક્કાની અંદર. તમારે એ બાજુ 10નો સિક્કો ચાલે છે કે નથી ચાલતો? બરાબર. ઘણી બધી જગ્યાએ ગામડાની અંદર જે છે એ 10નો સિક્કો ચાલતો નથી, 10નો સિક્કો નથી ચાલતો. તો હકીકતમાં આપણે જોઈએ, આપણે કાયદાકીય રીતે જોઈએ ને તો આપણે એની ઉપર કેસ કરી શકીએ અને એની ઉપર એને એવું કહી શકીએ કે આ તો લીગલ ટેન્ડર છે, આ લીગલ ટેન્ડર છે. કેમ? કારણ કે આને સરકારનું બેકઅપ છે, કાયદાનું બેકઅપ છે. તમે આ લેવાની ના પાડી જ ન શકો, તમે આ લેવાની ના પાડી શકો નહીં. તો આપણે જે છે ને એને લીગલ ટેન્ડર કહી શકીએ. ઘણી બધી વાર તમને જોયું હશે કે માર્કેટની અંદર, બજારની અંદર જે તે સમયે, અત્યારે તો ખબર નહીં, વચ્ચે મામલતદાર ને કલેક્ટર ને પ્રાંત ને આ બધા લોકો જે છે ને એ ચેકિંગમાં નીકળતા હતા અને ચેકિંગમાં એ જ નીકળતા હતા કે તમે 10નો સિક્કો એક્સેપ્ટ સ્વીકાર કરો છો કે નથી કરતા, બરાબર. તો 10નો સિક્કો પણ હકીકતમાં એ લીગલ ટેન્ડર જ છે. સમજાણું કે ન સમજાણું? બાકી કંઈ ડાઉટ હોય તો તમે જૂના જે લીગલ ટેન્ડર અને ફિએટ મનીનો જે વિડીયો જે છે, ફિએટ મની અને લીગલ ટેન્ડરનો વિડીયો, એ તમે જોઈ લેજો, બરાબર. ચલો ઓપ્શન સી પણ જોઈ લઈએ. ધ બેંક મની ઇન ધ ફોર્મ ઓફ ચેક, ડ્રાફ્ટ, બિલ ઓફ એક્સચેન્જ. ચેક, ડ્રાફ્ટ અને બિલ ઓફ એક્સચેન્જ. પહેલાં તો શું આને લીગલ ટેન્ડર કહી શકાય? ચેક, ડ્રાફ્ટ અને બિલ ઓફ એક્સચેન્જ. તો પહેલાં તો આ લીગલ ટેન્ડર છે નહીં. કેમ? કારણ કે ચલો પહેલી વાત કરીએ, ચેક જે છે, ચેક અથવા ડ્રાફ્ટ, ચેક, ડ્રાફ્ટ, બિલ ઓફ એક્સચેન્જ, શું આ ફિએટ મની છે? તો કે હકીકતમાં એક રીતે જોઈએ તો આને જે છે એ ફિએટ મની કહી શકાય નહીં, ફિએટ મની માનવામાં નથી આવતા, બરાબર. પણ આપણી જે શરત જે છે, શરત અનુસાર માની પણ શકાય. એટલે ઘણી બધી વાર એવું પણ થશે કે આવા કન્ફ્યુઝનવાળા મુદ્દા પણ આવશે. ચલો, કારણ કે ચલો ફિએટ મનીની શરત પહેલું તો શું કહે છે કે બેંક દ્વારા કે સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવતો હોય તો ચેક તો બેંક જ ઇસ્યુ કરે છે, સાચી વાત છે. બીજી વસ્તુ કે એ ફિઝિકલ સ્વરૂપમાં હોવો જોઈએ, તો કે આ ફિઝિકલ સ્વરૂપમાં પણ છે, તો કે આ ફિઝિકલ સ્વરૂપમાં પણ છે. પણ ત્રીજી વસ્તુ કે એ કરન્સીના અંદર હોવો જોઈએ, તો આ તો કરન્સી નથી ને, આ કરન્સી છે નહીં, બરાબર. તો અમુક વાર હા પાડતો હોય, અમુક વાર ના પાડતો હોય, પણ આપણને ખાલી કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ, કોન્સેપ્ટના આધારે આપણે કહી શકીએ. આરબીઆઈને કેટલી નોટ છાપવાનો અધિકાર છે? આરબીઆઈ ફાઇનાન્સ એક્ટ,
આરબીઆઈ એક્ટ, અલગ અલગ એક્ટ અનુસાર આરબીઆઈને અલગ અલગ સત્તા આપવામાં આવેલી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટને આરબીઆઈ સંબંધિત ઘણા બધા એક્ટ છે. આરબીઆઈ ખુદ એક્ટ છે, આરબીઆઈ એક્ટ પણ છે. તો આરબીઆઈ સૌથી મોટી કઈ નોટ છાપી શકે? સૌથી મોટી આરબીઆઈ 10,000ની નોટ છાપી શકે. 10,000ની નોટ છાપી શકે. અત્યારે છાપી નથી, બરાબર. હવે સમજો કે 10,000ની નોટ છાપી શકે. હવે અહીંયા બીજું એવું માની લો કે આજથી 50 વર્ષ પછી કોઈ વ્યક્તિ આ વિડીયો લેક્ચર જોવે છે અને માની લો કે ત્યારે 1 લાખની નોટ છપાતી હોય, તો ત્યારે એને એવું લાગે કે એલા આ તો ખોટું ભણાવે છે. તો એવું ન હોય. એ તો 20,000ની, 10,000ની, 10 લાખની ગમે એટલાની નોટ છાપી શકે. એની માટે એક્ટમાં ફેરફાર કરી નાખવાનો. સમજાણું? એક્ટની અંદર ફેરફાર કરી નાખવાનો. પરંતુ અત્યારની જે જોગવાઈ જે છે એના અંતર્ગત મોટી એ 10,000ની નોટ જે છે એ છાપી શકે. અહીંયા હવે ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું. ઇન્ફ્લેશનના સંબંધિત મોટી નોટ છાપવાની જરૂર ક્યારે પડે? મોટી નોટ છાપવાની જરૂર ક્યારે પડે? યસ, પહેલું તો માર્કેટમાં પૈસા વધારે હોય ત્યારે. ચલો હું તમને થોડી હિન્ટ આપું. ઇન્ફ્લેશન વધારે હોય ત્યારે કે ઇન્ફ્લેશન ઓછું હોય ત્યારે? યસ, રાઈટ. ઇન્ફ્લેશન વધારે હોય ત્યારે. આપણે જે જૂના લેક્ચર સમજેલા છીએ એને કનેક્ટ કરવાના છે, બરાબર. ઇન્ફ્લેશન વધારે હોય ત્યારે. એક ઉદાહરણ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. ઝિમ્બાબ્વેની અંદર એક ચા અને કોફી 10 રૂપિયાની જે આપણે પીએ છીએ એ પીવા માટે રિક્ષા ભરીને પૈસા લઈ જવા પડતા હતા. કેમ? કારણ કે 1 ટ્રિલિયન, 1 લાખ કરોડ અથવા 10 લાખ, 50 લાખ, 1 કરોડની કોફી મળતી હતી. તો આટલા બધા પૈસા લઈ જવા એ પણ એક બહુ મોટું ટાસ્ક છે ને. તો આવા કેસની અંદર સરકાર શું કરે? મોટી નોટ છાપી દે. 1 લાખની નોટ છાપી દીધી, 1 લાખની, બરાબર. હવે માની લો કે 10 લાખની કોફી મળે છે, 10 લાખની કોફી અથવા 10 લાખની ચા મળે છે. તો 1 લાખની નોટ છાપી દીધી. તો નોટ તો 10 જ લઈ જવાની ને. બાકી પહેલાં હવે તમે વિચારો કે 10-10ની નોટ લઈ જવી છે અથવા 100-100ની નોટ લઈ જવી છે, તો આખી રિક્ષા ભરીને લઈ જવી પડે કે નહીં? છોટા હાથી ભરીને, જે ફેરી વ્હીકલ, કેરી વ્હીકલ જે છે એ ભરી અને લઈ જવું પડે. ખ્યાલ આવ્યો? તો આવા કોન્સેપ્ટ પણ યાદ રાખવાના છે. આરબીઆઈ સૌથી મોટી 10,000ની નોટ છાપી શકે છે. આરબીઆઈ કઈ નોટ છાપી શકે? તો કે 10, 20, 50, 100, 200, 500, 2,000. 2,000ની અત્યારે છાપવાની બંધ કરી દીધી છે. અત્યારે આટલાની નોટ છાપી છે. 10, 20, 50, 100, 200 અને 500. 10,000ની નોટ પણ એ છાપી શકે, બરાબર. પણ આપણે એની માટે ગોલ્ડ અને ગીરવે ને એવું બધું પેલું ને એ બધું રાખવું પડે. બીજી વસ્તુ કે આરબીઆઈ જે છે, આરબીઆઈ એ સિક્કા છાપતી નથી. આરબીઆઈ સિક્કા છાપતી નથી અને 1 રૂપિયાની નોટ છાપતી નથી. 1 રૂપિયાની નોટ. તો સિક્કા અને 1 રૂપિયાની નોટ આ કોણ છાપે છે? તો કે આ ફાઇનાન્સ મિનિસ્ટ્રી, નાણાં મંત્રાલય, ભારત સરકાર જે છે એના દ્વારા છાપવામાં આવે છે, બરાબર. આ એક વસ્તુ યાદ રાખવાની છે જે સામાન્ય રીતે નાની પરીક્ષામાં પણ પૂછાતું હોય, જીકેના પ્રશ્નમાં પણ પૂછાતું હોય. પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કઈ નોટમાં આરબીઆઈના ગવર્નરની સહી હોતી નથી? તો 1 રૂપિયાની નોટની અંદર હોતી નથી. કેમ? કારણ કે એમાં ફાઇનાન્સ સેક્રેટરી, નાણાં સચિવ જે છે, નાણાં સચિવ એની સહી હોય છે. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે. 1 રૂપિયાની નોટ અને દરેક સિક્કા આ કોણ છાપે છે? તો કે ભારત સરકાર છાપે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ કે આની પહેલાં પ્રશ્ન એવો પૂછે છે કે આરબીઆઈએ નોટ છાપી હોય તો એણે પહેલાં તો ઓછામાં ઓછો ગોલ્ડ સ્ટોક રાખવો જોઈએ. કેટલાનો? શરૂઆતના લેક્ચર્સની અંદર મેં તમને કીધેલું હતું કે શરૂઆતમાં જ્યારે કરન્સી ધીમે ધીમે નવી શરૂ થઈ હતી, કરન્સી ચલણી નાણું જ્યારે નવું બન્યું હતું, ત્યારે એક એવો નિયમ રાખ્યો હતો કે તમે જેટલી નોટ છાપો ને, જેટલી નોટ એની સામે એટલું ગોલ્ડ હોવું જોઈએ. જેટલી નોટ 10 લાખની નોટો છાપીને તો સામે 10 લાખનું ગોલ્ડ સામે 10 લાખનું ગોલ્ડ સોનું જે છે હોવું જોઈએ. આવો નિયમ શા માટે રાખ્યો હતો? આવો નિયમ એટલા માટે રાખ્યો હતો કે જો આવો નિયમ ન રાખે તો સરકાર, લોકો, બેંક આડેધડ પૈસા છાપવા જ માંડે, બરાબર. એટલે આવો નિયમ રાખ્યો હતો. પરંતુ ધીમે ધીમે લોકોની અંદર, બેંકની અંદર, સરકારની અંદર ઇકોનોમી બાબતે જાગૃતતા આવતી ગઈ અને લોકોને એ બધાને ખબર પડતી ગઈ. તો પછી નક્કી કર્યું કે હવે જે છે એ એટલું ને એટલું ગોલ્ડ રાખવાની જરૂર નથી, કે એક્ઝેક્ટ એટલું ને એટલું ગોલ્ડ રાખવાની જરૂર નથી. પણ શું કોન્સેપ્ટ લાવ્યા ભારતની અંદર? શું કોન્સેપ્ટ છે? તો કે મિનિમમ ગોલ્ડ સ્ટોક, એટલે કે મિનિમમ આટલાનું ગોલ્ડ રાખવાનું. ગમે ત્યારે નોટો છાપવી હોય ને, ગમે ત્યારે નોટો છાપવાનું ચાલુ કરવું હોય તો મિનિમમ ઓછામાં ઓછું આટલી વસ્તુનો ગોલ્ડ સ્ટોક રાખવાનો. ઓછામાં ઓછો કેટલાનો? તો કે 115 કરોડ. ગમે ત્યારે આરબીઆઈ નોટ છાપવી હોય તો પહેલાં 115 કરોડનું ગોલ્ડ જે છે એ સાઈડમાં રાખી દેવાનું અને પછી નોટ છાપવાનું ચાલુ કરવાનું. ખબર પડી કે નહીં?
જ્યારે પહેલાં તો કેવું હતું કે જેટલી નોટો છાપે એટલું ગોલ્ડ હોવું જોઈએ, પણ હવે એ કોન્સેપ્ટમાંથી નીકળી અને નવો કોન્સેપ્ટ, નવો નિયમ વાપરે છે, મિનિમમ ગોલ્ડ સ્ટોક રિઝર્વ, મિનિમમ ગોલ્ડ સ્ટોક અથવા મિનિમમ ગોલ્ડ સ્ટોક. તો આ મિનિમમ ગોલ્ડ સ્ટોક કેટલું જોઈએ? 115 કરોડ રૂપિયાનું જોઈએ. ખબર પડી? ચલો આગળ નીચે યલો માર્ક કરેલું છે, અહીં આવી જાઓ. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ વાપરવામાં આવતી હતી. પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ. પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ એટલે મેં તમને જે કીધી એ કે 10 લાખ રૂપિયા છાપવા છે, સામે 10 લાખનું ગોલ્ડ મૂકો. 1 કરોડ છાપવા છે તો સામે 1 કરોડનું ગોલ્ડ મૂકો. એને કહેવાય પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ. પણ પછી આગળ જતાં એ મિનિમમ હોલ્ડિંગ ઓફ ફોરેન સિક્યોરિટી અથવા તો મિનિમમ રિઝર્વ સિસ્ટમ તરીકે દાખલ થઈ. મિનિમમ રિઝર્વ સિસ્ટમ તરીકે. મિનિમમ રિઝર્વ સિસ્ટમ. મિનિમમ રિઝર્વ સિસ્ટમ એવું કહે છે કે 400 કરોડ રૂપિયા રાખો અને ગોલ્ડ કોઈન રાખો, ગોલ્ડ કોઈન, અને બુલિયન ઓફ 115 કરોડ રૂપિયા. જો આ ત્રણેય, ઓલામાં તો ઓપ્શન જ ખાલી 115 કરોડ એટલો જ આપ્યો હતો, પણ આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. 400 કરોડ ગોલ્ડ કોઈન અને બુલિયન ઓફ 115 કરોડ રૂપિયા. બુલિયનનો મતલબ શું થાય? બુલિયન ઇકોનોમી પણ ઘણી બધી વાર શબ્દ વપરાતો હોય છે અને બુલિયનિઝમ પણ વપરાતું હોય છે. જેવી રીતે કેપિટલિઝમ, સોશિયલિઝમ, કમ્યુનલિઝમ છે, એવી રીતે બુલિયનિઝમ પણ છે. બુલિયનનો મતલબ શું થાય? બુલિયનનો મતલબ થાય પ્રિસિશિયસ મેટલ્સ, કિંમતી ધાતુઓ, મુખ્યત્વે ગોલ્ડ અને સિલ્વર. ગોલ્ડ, સિલ્વર, ચાંદી, હીરા, ઝવેરાત, આ બધી વસ્તુ, પણ મુખ્યત્વે ગોલ્ડ. અંગ્રેજો ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા. અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવવાનું ચાલુ કર્યું. એ સમયે યુરોપની અંદર બુલિયનિઝમની વિચારધારા ચાલી રહી હતી. બુલિયનિઝમની વિચારધારા શું કહે છે? બુલિયનિઝમની વિચારધારા એવું કહે છે કે બુલિયન એટલે કે કિંમતી ધાતુઓ, મુખ્યત્વે સોનું, એ આપણા દેશમાંથી બહાર જવું જોઈએ નહીં, અને વધુ અને વધુ સોનું જે છે એ આપણા દેશમાં આવવું જોઈએ. ભારતની વાત કરું, અંગ્રેજો આવ્યા એ પહેલાંની. આપણે એક ડાયલોગ મેં તમને કીધેલો હતો કે ખંભાત અને અમદાવાદને દુનિયાનું વસ્ત્ર કહેવામાં આવતું હતું. શું લેવા કહેવામાં આવતું હતું એ ઓલરેડી મેં તમને સમજાવી દીધેલું છે. એ જ રીતે ભારત વિશે એક વસ્તુ એવી કહેવામાં આવતી હતી કે સમગ્ર દુનિયાભરનું સોનું એ વહી અને પાણીના વહન દ્વારા જે છે, પાણીમાં વહી અને ભારતની અંદર પહોંચી જાય છે. કે સમગ્ર દુનિયાભરનું સોનું, રોમ, ઇટલી, યુરોપ, ગ્રીક, આ બધી જગ્યાનું સોનું વહી અને ભારતની અંદર આવી જાય છે. એવું શા માટે કહેવામાં આવતું હતું? કારણ કે ભારત ટ્રેડિંગ એક્ટિવિટીની અંદર બહુ આગળ પડતું હતું. આપણે એક્સપોર્ટ બહુ વધુ કરતા હતા. બીજું, આપણો વિશાળ દરિયા કિનારો જે છે, ત્યાંથી આપણે ઘણા બધા જહાજને એ બધું, આપણે લોથલના સમયથી એક્સપોર્ટને, જહાજને એક્સપોર્ટને એવું બધું કરીએ છીએ. તો એના કારણે એવું કહેવામાં આવતું હતું કે ભારતની અંદર સમગ્ર દુનિયાનું સોનું જે છે એ વહી અને તરી અને ફ્લડિંગ થઈ અને આવી જાય છે. બરાબર? તો હવે આપણે ફરીથી આપણા ટૉપિક ઉપર આવી જઈએ કે અંગ્રેજોએ ભારતને જ્યારે ગુલામ બનાવ્યા અથવા અંગ્રેજો ભારતની અંદર આવ્યા, એ સમયે યુરોપની અંદર જે વિચારધારા હતી એ હતી બુલિયનિઝમની. મતલબ કે સોનું આપણા દેશમાંથી બહાર ન જવું જોઈએ અને વધુ આપણા દેશમાં આવવું જોઈએ. તો એ વિચારધારાને બુલિયનિઝમ કહે છે. હકીકતમાં અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યા, અંગ્રેજોએ ભારતમાં પોતાની ફેક્ટરી, ઉદ્યોગ, ધંધા ચાલુ કર્યા. એનું એક કારણ બુલિયનિઝમની આઈડિયોલોજી, બુલિયનિઝમની વિચારધારા પણ હતી. શું તમે આ વાત સાથે સહમત છો કે નથી? હા. કેમ? કારણ કે અંગ્રેજો ભારતમાં પ્રોફિટ, ઉદ્યોગ, ધંધો અને પ્રોફિટના ઉદ્દેશ્ય, નફાના ઉદ્દેશ્યથી તો આવ્યા હતા ને કે અહીંયા કંપની નાખશે અને કંઈક પ્રોફિટ મળશે. ખ્યાલ આવ્યો? તો 115 કરોડ, 400 કરોડ અને ગોલ્ડ કોઈન અને બુલિયન, એનો આંકડો યાદ રહેશે કે નહીં રહે? ચલો આગળનો પ્રશ્ન જુઓ. ભારતની અંદર કરન્સી નોટ ઇસ્યુ સિસ્ટમ જે છે એ કોની ઉપર આધાર રાખે છે? હાલમાં ભારતમાં કરન્સી નોટ ઇસ્યુ સિસ્ટમ કોની ઉપર આધાર રાખે છે? પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ, મિનિમમ રિઝર્વ સિસ્ટમ, ફિક્સ્ડ એક્સચેન્જ રેટ કે ફૂલ કન્વર્ટેબિલિટી? જવાબ શું આવશે? જવાબ આવશે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. મિનિમમ રિઝર્વ સિસ્ટમ. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ હતી, જે બંધ કરી અને અત્યારે મિનિમમ રિઝર્વ સિસ્ટમ વાપરવામાં આવે છે. ઓલરેડી મેં તમને ચલાવી દીધું. બરાબર? આગળ જો રિઝર્વ બેંક જે છે એ કરન્સી નોટ ઇસ્યુ કરે છે કોની સરખામણીમાં, કોની સામે? આરબીઆઈએ નોટ છાપી છે, આરબીઆઈ નવી નોટ છાપી છે, તો એની સામે કંઈક ગીરવે તો મૂકવું પડે ને. રિઝર્વ આપણે જોયું કે 115 કરોડનું બુલિયન રિઝર્વ રાખવું પડે. 115 કરોડનું બુલિયન રિઝર્વ રાખવું પડે. તો બુલિયનની અંદર શું આવે? બુલિયનની અંદર મેં તમને કીધું ને, પ્રેસિયસ મેટલ્સ, કિંમતી ધાતુ, અને મુખ્યત્વે સોનું મુખ્યત્વે હોય, પણ એની સિવાય બીજી પણ કિંમતી ધાતુઓ ચાલે.
તો અત્યારે જે આરબીઆઈ પૈસા છાપે તો એ કોની આધારે છાપી શકે? શું ગોલ્ડ ગીરવે રાખી અને છાપી શકે? તો આ છાપી શકે. કેમ? કારણ કે ગોલ્ડ બુલિયન છે. ફોરેન સિક્યોરિટી ફોરેક્સ ગીરવે રાખી અને છાપી શકે? તો હા, એ પણ છાપી શકે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સિક્યોરિટી GSEC ભારત સરકારની સિક્યોરિટી ગીરવે રાખી અને છાપી શકે? તો કે હા, એ પણ છાપી શકાય. એ વસ્તુ મેં તમને જૂના લેક્ચર્સની અંદર સમજાવેલી છે, બરાબર? જૂના લેક્ચર્સ GSEC વાળા હતા એ, અથવા તો આગળ જ્યારે આ ટોપિક આવશે GSEC વાળો ત્યારે ડિટેલમાં સમજાવી દઈશ. તો મુખ્યત્વે જવાબ શું આવશે? ઓલ ઓફ ધ અબવ. અત્યારે આરબીઆઈ કરન્સી નોટ છાપવી છે તો ગીરવે રાખવું પડે. શું? ગોલ્ડ પણ ચાલે, ફોરેક્સ પણ ચાલે અને GSEC ભારત સરકારની ગવર્મેન્ટ સિક્યુરિટી પણ ચાલે. ખબર પડી કે ન પડી? ભારતની અંદર સિક્કા છાપવાનો અધિકાર કોને છે? વિચારી અને જવાબ આપો. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, બરાબર? નાણાં મંત્રાલય. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, વિત્ત મંત્રાલય, નાણાં મંત્રાલય. ઓલરેડી ચર્ચા થઈ ગઈ. 1 રૂપિયાની નોટ અને દરેક સિક્કા જે છે એ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવે છે. અને એની ઉપર સિક્કા સહી કોની હોય છે? એની ઉપર સહી જે છે એ વિદેશ સચિવની હોય છે, વિદેશ સચિવ. ભારતની અંદર આપણે વાત કરીએ આરબીઆઈ કોઇન્સ, ચલણી સિક્કા સરકાર દ્વારા છાપવામાં આવે છે. નોટ આરબીઆઈ દ્વારા છાપવામાં આવે છે. આ નોટને એ બધું ક્યાં છાપવામાં આવે છે? તો અત્યારે 4 મિન્ટિંગ ફેક્ટરી છે. મિન્ટિંગ જ્યાં છાપવામાં આવતું હોય ને એને મિન્ટિંગ કહેવાય. મિન્ટિંગ, જેને એકદમ દેશી ભાષામાં ગુજરાતીની અંદર કહેવાય ટંકશાળ. શું કહેવામાં આવે? ટંકશાળ. એક કીવર્ડ યાદ રાખવાનો. જહાંગીરે અમદાવાદની અંદર ટંકશાળની સ્થાપના કરવામાં આવેલી હતી. જહાંગીરે અમદાવાદમાં ટંકશાળ બનાવેલી હતી. તો મતલબ શું? કે અહીંયા સિક્કા છાપવામાં આવશે. અમદાવાદની અંદર કાલુપુર રેલવે સ્ટેશનથી ઉતરીએ અને લાલ દરવાજા બાજુ જઈએ તો એ જે એરિયા જે છે એ વિસ્તારની અંદર જહાંગીરે ટંકશાળ બનાવેલી હતી. મતલબ શું? મિન્ટિંગ ફેક્ટરી. અત્યારે ભારતની અંદર મિન્ટિંગ ફેક્ટરી મહારાષ્ટ્રના મુંબઈની અંદર, યુપીના નોઈડાની અંદર, વેસ્ટ બેંગાલના કોલકાતાની અંદર અને તેલંગાણાના હૈદરાબાદની અંદર જોવા મળે છે. મિન્ટ શબ્દ યાદ રાખવાનો. ગુજરાતીમાં શબ્દ કેવો યાદ રાખવાનો? ટંકશાળ. આપણે સિક્કાને પણ એવું જ કહેતા હોય કે સિક્કા છાપવામાં આવે છે, સિક્કા છાપવામાં આવે છે. પણ જ્યારે તમે યોગ્ય ભાષા શુદ્ધિ વાપરો, ભાષા શુદ્ધિ, તો ભાષા શુદ્ધિ શું છે? ટંકશાળ અથવા તો મિન્ટિંગ, બરાબર? કરન્સી એક્સપાન્શનનો મતલબ શું? કરન્સી એક્સપાન્શન અહીંયા જે ઓપ્શન આપેલા છે એને ધ્યાને લેવા નથી, બરાબર? હું તમને પહેલાં સમજાવી દઉં કરન્સી એક્સપાન્શન એટલે શું. આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસી બનાવવામાં આવે છે, બરાબર? આ ચેપ્ટર પૂરું થઈને પછી હું તમને એ જ ચલાવીશ, અથવા આ ચેપ્ટરની અંદર જો આવી જતું હશે તો આપણે એમાં કવર કરી લઈશું. અથવા ઓલરેડી મેં તમને થોડી ઘણી વસ્તુ કહી જ દીધી છે. રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને એ બધું ખ્યાલ છે તમને, બરાબર? તો એ જ તો આરબીઆઈની મોનેટરી પોલિસી છે કે એના માધ્યમથી એ આ બધી વસ્તુ નક્કી કરે છે, બરાબર? તો હવે મોનેટરી પોલિસી જે છે ને એ અલગ અલગ હોય. એક્સપાન્શનરી હોય અથવા તો નેરો બેઝડ હોય. એક્સપાન્શનરીનો મતલબ શું? વિચારીને કહું તો એક્સપાન્શનરી મોનેટરી પોલિસીનો મતલબ શું? જ્યારે આરબીઆઈ એક્સપાન્શનરી મોનેટરી પોલિસી અપનાવે તો એનો મતલબ એમ કે હવે માર્કેટની અંદર મની સપ્લાય વધશે. શું થશે? જ્યારે આરબીઆઈ એક્સપાન્શનરી મોનેટરી પોલિસી અપનાવે ત્યારે માર્કેટની અંદર મની સપ્લાય વધશે. તો આની માટે આરબીઆઈ શું કરી શકે? વિચારીને કહો તો, બરાબર? તો એની માટે આરબીઆઈ શું કરી શકે? બધા જ રેટ ઘટાડી દેશે, બધા જ રેટ. CRR, SLR, બેંક રેટ, રેપો રેટ, રિઝર્વ રેપો રેટ, આની માટેની ટ્રીક પણ આપેલી છે, બરાબર? તો એ વિડીયો એવું લાગે તો ફરીથી જોવો હોય તો જોઈ લેજો. તો કરન્સી એક્સપાન્શન આમાંથી કોને કહી શકાય? છેલ્લેથી જોઈએ તો કે કોમોડિટી, વસ્તુઓની કિંમતની અંદર વધારો થાય એને કહી શકાય? તો કે ના, એને તો ન કહી શકાય. વસ્તુઓની કિંમતની અંદર વધારો થાય તો એને તો ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો કહી શકાય. ઇન્ક્રીઝ ઇન પરચેસિંગ પાવર ઓફ ધ કરન્સી, જ્યારે લોકોની પાસે પરચેસિંગ પાવરમાં વધારો થાય એને કહી શકે? તો કે ના, એને તો ન કહી શકે. એને તો એક રીતે કંઈક પ્રોફિટ, વળતર મેળવ્યું એવું કહી શકે. ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ કોઓર્ડિનેટ્સ, એને કંઈ લેવા દેવા નથી. હાયર પ્રાઇઝીસ કહી શકાય, હાયર પ્રાઇઝીસ કહી શકાય. કેમ? કારણ કે જ્યારે કરન્સી એક્સપાન્શન થશે તો મતલબ કે આરબીઆઈ એક્સપાન્શનરી પોલિસી અપનાવશે. માર્કેટની અંદર મની સપ્લાય વધશે, માર્કેટની અંદર મની સપ્લાય વધશે તો શું થશે? હાયર પ્રાઇઝીસ, કિંમતની અંદર વધારો થશે, ઇન્ફ્લેશન જોવા મળશે. એક રીતે શું થશે? ઇન્ફ્લેશન જોવા મળશે. તો એ જવાબ આવશે. સમજાણું કે ન સમજાણું? ભારતીય ઇકોનોમીના સંદર્ભમાં ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેવાનું છે. હવે ચલો, ઇન્ફ્લેશનના પહેલાં વાત કરીએ ને તો મુખ્યત્વે 2 પ્રકાર છે.
ડિમાન્ડ પુલ, પુલ એટલે ખેંચવું અને પુશ એટલે ધક્કો મારો, એને સપ્લાય પુશ કહેવાય. બંને કીવર્ડ સાથે યાદ રાખવાના. ડીપી એટલે ડિમાન્ડ પુલ, પુલ એટલે ખેંચવું. ડિમાન્ડના કારણે ઇન્ફ્લેશન થાય, ડિમાન્ડના કારણે ઇન્ફ્લેશન શું લેવા થાય? કારણ કે માની લો કે મોબાઈલ એક જ છે પણ ખરીદવાવાળા ઘણા બધા જણા છે, ખરીદવાવાળા 10-15 જણા છે. ચલો હું તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, તમે કદાચ રિલેટ કરી શકો છો. જે તે સમયે થોડા વર્ષો પહેલાંની વાત છે, આ જે મોબાઈલવાળા જે છે ને એ સેલ સિસ્ટમ લાવતા હતા કે 12 વાગે સેલ રાખે કોઈ પણ કંપનીનો, ખાસ કરીને રેડમીવાળા, શાઓમીવાળા ને એ બધા, બરાબર. તો રેડમીવાળા જે છે એ 12 વાગે સેલ રાખે અને સેલ સિસ્ટમ કેવી હોય કે એમને ટાર્ગેટ રાખેલું હોય કે 1 મિલિયન પીસ વેચવાના છે અથવા 10 મિલિયન પીસ વેચવાના છે. એમને બનાવ્યા એટલા જ હોય, એમને પ્રોડક્શન એટલાનું જ કર્યું હોય, તો 12 વાગે સેલ રાખે. તો થતું હતું શું, 1-2 મિનિટની અંદર અથવા સેકન્ડોની અંદર બધા પીસ જે છે એ વેચાઈ જતા હતા. સેકન્ડોની અંદર અથવા મિનિટોની અંદર બધા પીસ જે છે એ વેચાઈ જતા હતા. હવે જો આનેથી કંપનીને ઘણો બધો ફાયદો થતો હતો. પહેલો ફાયદો તો શું કે બધા ઓર્ડર એટલી વારમાં જ મળી જાય, એ 10-15 સેકન્ડમાં જ બધા પીસ વેચાઈ ગયા, બરાબર. તો એમને જે એ કુરિયર પેક કરવાનું છે, શિપિંગ કરવાનું છે, લોજિસ્ટિકમાં મોકલવાનું છે, એ બધી વસ્તુ એક જ હારે થઈ જાય ને. એની બદલે વિચારો કે તમે કંપનીને રોજે અલગ ઓર્ડર મળે છે તો તકલીફ પડવાની છે, જ્યારે કંપનીને જ ફાયદો, બધું એક જ હારે થઈ જાય, પહેલી વસ્તુ. હવે રેડમીના મોબાઈલ, એની કિંમત, એનું પ્રોડક્શન કેવું હતું તો કે એનું પ્રોડક્શન તો મર્યાદિત હતું ને. કેટલું મર્યાદિત હતું તો કે સેલમાં જેટલા વેચાણા બસ, હવે બીજું તો એમને કંઈ બનાવ્યા નથી અને બીજું તો હવે એ લોકો વેચતાય નથી. તો માની લો કે 10,000નો મોબાઈલ છે, 10K 10,000નો મોબાઈલ છે, તો હવે એ તો વેચાઈ ગયા, 12 વાગે સેલ પૂરો થઈ ગયો. હવે એની પછી કોઈ વ્યક્તિએ લેવો છે તો લઈ શકતો હતો તો કે નહોતો લઈ શકતો. પણ તમને ખ્યાલ હશે કે માર્કેટમાં એ ફોન, મોબાઈલની દુકાને એ ફોન બ્લેકમાં વેચાતા હતા. મોબાઈલની દુકાનવાળા શું કરતા હતા, જ્યારે આ સેલ હોય ને તો એ પોતાના માણસો બેસાડી દેતા હતા અને પોતાના માણસોને કમિશન આપી અને આ મોબાઈલ ખરીદી લેતા હતા. 200-500 રૂપિયાનું કમિશન આપી દે એક ફોન ઉપર અને એ લોકો આનો સ્ટોક કરી નાખે. 10, 20, 25, 50, 100 એટલા પીસ દુકાનવાળા સ્ટોર કરી નાખે અને પછી શું કરતા હતા, એ આને વેચતા હતા. કેટલા? 11,000માં, 12,000માં, 15,000માં, 20,000માં, આવી રીતે વેચતા હતા. હકીકતમાં આપણે વાત કરીએ કે આવું શા માટે થતું હતું, આટલું મોંઘું શા માટે વેચાતું હતું? તો આટલું મોંઘું એટલા માટે વેચાતું હતું કારણ કે માર્કેટની અંદર ડિમાન્ડ હતી, લોકો એ મોબાઈલ ખરીદવા માટે તૈયાર હતા. એટલે જ તો 10,000ના ફોનના 11,000 આપવા તૈયાર હતા, 12,000 આપવા માટે પણ તૈયાર હતા. કેમ? કારણ કે ડિમાન્ડ હતી. તો ડિમાન્ડ હતી એ શું કરતી હતી, એ ખેંચતી હતી. ડિમાન્ડ પુલ, ડિમાન્ડ જે છે એ મોબાઈલની કિંમતને ખેંચતી હતી. સમજાણું? તો ડીપી યાદ રાખવાનું કે ડિમાન્ડ ઇન્ફ્લેશન કેવી હોય તો હંમેશા ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, મોબાઈલની કિંમત દ્વારા. સમજાણું? 10,000ના મોબાઈલના લોકો 12,000 શું લેવા દેવા માટે તૈયાર હતા? ડિમાન્ડ વધારે હતી, જ્યારે એટલો સપ્લાય હતો જ નહીં. કંપનીએ એટલા મોબાઈલ, એટલા પીસ બનાવેલા જ નહોતા, ફેક્ટરીમાં બનેલા જ નહોતા. ખબર પડી? તો આ આપણે સમજ્યા ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. એવી રીતે હોય સપ્લાય પુશ ઇન્ફ્લેશન, SP, સપ્લાય પુશ ઇન્ફ્લેશન. આની અંદર કેવું હોય સપ્લાય પુશની અંદર? ફોર એક્ઝામ્પલ સમજો કે ગાડી બને છે, ઓટોમોબાઈલ. હવે ઓટોમોબાઈલની અંદર કેવું થાય છે કે ઓટોમોબાઈલનું જે રો મટીરિયલ જે છે ને, કાચો માલ, તો કેટલો કાચો માલ જોઈએ? તો એમાં તો ઘણો બધો કાચો માલ જોઈએ ને. રબર, સ્ટીલ, ટાયર, એન્જિન, ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો એની બેટરી, ઓલું પેલું, આ બધી વસ્તુ જોઈએ. તો માની લો કે ગાડીની કિંમતમાં વધારો નથી થતો, પણ જે રો મટીરિયલ, કાચો માલ જે છે ને એની કિંમતમાં વધારો થાય છે. ટાયર ને, એન્જિન ને, સ્ટેરિંગ વ્હીલ ને, આ બધાની કિંમતની અંદર વધારો થઈ છે. તો શું થશે? આ બધાની કિંમતમાં વધારો થશે તો ઓટોમેટિક ગાડીની કિંમત વધશે કે ઘટશે? વિચારીને કહો તો ઓટોમેટિક ગાડીની કિંમતમાં વધારો થશે જ તે. તો આ જે વધારો થયો, આ જે ઇન્ફ્લેશન થયું, એ કોના કારણે થયું? તો કે આ થયું સપ્લાયના કારણે, કારણ કે જે સપ્લાય વસ્તુ હતી એના કારણે. તો આને કહેવાય સપ્લાય પુશ. સપ્લાયે ધક્કો માર્યો. હકીકતમાં ગાડીના માલિકે કિંમત વધારવી ન હતી, પરંતુ એને તો પાછળથી ધક્કો માર્યો. કોણે ધક્કો માર્યો? તો કે રો મટીરિયલની કિંમતો હતી ને એને ધક્કો માર્યો. તો આને કહેવાય સપ્લાય પુશ. 2 અત્યંત મહત્ત્વના કીવર્ડ લખી નાખજો નોટની અંદર: ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને સપ્લાય પુશ ઇન્ફ્લેશન. આને કહેવાય પુલ ફેક્ટર અને પુશ ફેક્ટર. બરાબર?
કીવર્ડના આધારે મેં તમને સમજાવી દીધું, ગુજરાતીના આધારે પણ સમજાવી દીધું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પ્રશ્ન પૂછાઈ જશે કે જ્યારે રો મટીરિયલ, કાચો માલ, એની કિંમત વધવાના કારણે માર્કેટમાં ઇન્ફ્લેશન જોવા મળે છે તો એને શું કહેવાય? વિચારી અને કહો તો સાચો કીવર્ડ સપ્લાય પુશ. એને શું કહેવામાં આવશે? સપ્લાય પુશ કહેવામાં આવશે, સપ્લાય પુશ. અને બીજું એવું પૂછાઈ જાય કે ડિમાન્ડના કારણે માર્કેટમાં કોઈ વસ્તુની ડિમાન્ડ વધવાના કારણે, કોઈ વસ્તુના ખરીદદાર, ગ્રાહકો વધવાના કારણે ઇન્ફ્લેશન જોવા મળે છે તો એને શું કહેવામાં આવશે? તો એને ડિમાન્ડ પુશ એને ડિમાન્ડ પુલ, કારણ કે એ ખેંચે છે, ખેંચવું અને ધક્કો મારો એ ખાસ યાદ રાખજો. તો એને ડિમાન્ડ પુલ કહેવામાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એના આધારે હવે એવું કહે છે કે ભારતીય અર્થતંત્રની અંદર ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન જોવા મળે છે, બરાબર? તો એનું કારણ કયું હોઈ શકે? અથવા તો એ વધારે કઈ રીતે થઈ શકે? એ કઈ રીતે વધારો થઈ શકે? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં વધારો કઈ રીતે કરી શકે? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં વધારો કરવો છે તો કઈ રીતે કરી શકે? અથવા એનું કારણ કયું હોઈ શકે? એ વાંચી અને કહો તો. ચલો પહેલાં મગજમાં પ્રશ્ન ફિટ કરી દઈએ અને પછી વન બાય વન જોતા જઈશું. સાચું હશે તો સાચું કરશું, ખોટું હશે તો ખોટું કરશું. પ્રશ્ન એવું કહે છે કે ઇન્ફ્લેશનમાં વધારો કરવાનું છે. ઇન્ફ્લેશનમાં વધારો કરવાનું છે. અને કયું ઇન્ફ્લેશન? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, બરાબર? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં વધારો કરવાનો છે. તો કે એક્સપાન્શનરી પોલિસી, આરબીઆઈ એક્સપાન્શનરી પોલિસી અપનાવશે તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં વધારો થશે કે નહીં થાય? વિચારીએ આપણે. એક્સપાન્શનરી પોલિસીમાં શું થાય? એક્સપાન્શનરી પોલિસીમાં મની સપ્લાય વધશે કે ઘટશે? તો કે એક્સપાન્શનરી પોલિસીમાં તો મની સપ્લાય વધી જશે. આમાં તો શું થશે? મની સપ્લાય વધશે. તો હવે મની સપ્લાય વધશે તો મની સપ્લાય વધવાના કારણે લોકોની પાસે વધુને વધુ પૈસા આવી જશે. તો લોકો પાસે વધુને વધુ પૈસા આવી જશે તો લોકો વધુને વધુ ડિમાન્ડ કરશે. તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં વધારો થશે. પહેલું સાચું પડશે. એક્સપાન્શનરી પોલિસી પહેલું સાચું પડશે. કેમ? કારણ કે લોકો પાસે પૈસા આવી ગયા તો લોકો વધુને વધુ વસ્તુ ખરીદશે, તો લોકો વધુને વધુ ડિમાન્ડ કરશે, લોકો વધુને વધુ ડિમાન્ડ કરશે અને લોકો વધુને વધુ પૈસાને ખેંચશે, કિંમતને ખેંચશે, બરાબર? પહેલી વસ્તુ, પહેલું સાચું. બીજું છે ફિસ્કલ સ્ટિમ્યુલસ. ફિસ્કલ સ્ટિમ્યુલસ એટલે શું? સ્ટિમ્યુલસ એટલે કે ઉત્તેજના. જ્યારે સરકાર દ્વારા પૈસા ખર્ચ કરવામાં આવે, કોવિડ દ્વારા ઘણા બધા ફિસ્કલ સ્ટિમ્યુલસ આપવામાં આવેલા હતા. આની માટે એક શબ્દ યાદ રાખો, ઇન્જેક્શન. જ્યારે માર્કેટની અંદર લિક્વિડિટી ન હોય, માર્કેટની અંદર પૈસા ન હોય, ત્યારે સરકાર પૈસાના ઇન્જેક્શન મારે. શું કરે? પૈસાના ઇન્જેક્શન મારે. આરબીઆઈ પણ પૈસાના ઇન્જેક્શન મારી શકે. આરબીઆઈ જે છે પોતાની મોનેટરી પોલિસી દ્વારા ઇન્જેક્શન મારે, સરકાર બજેટ દ્વારા ઇન્જેક્શન મારે, અથવા તો સરકાર પોતાના ફિસ્કલ સ્ટિમ્યુલસ દ્વારા પૈસાના લિક્વિડિટીના ઇન્જેક્શન મારે. તો હવે એક કીવર્ડ મગજમાં ખાસ યાદ રાખવાનો. ઇન્ફ્લેશન આવે કે ગમે એ વસ્તુ આવો પ્રેક્ટિકલ સવાલ પૂછ્યો ને મગજમાં એક કીવર્ડ યાદ રાખવાનો, મની સપ્લાયનો. મની સપ્લાયના આધારે વિચારવાનું. ફિસ્કલ સ્ટિમ્યુલસ આપ્યા છે તો એના કારણે મની સપ્લાય વધશે કે ઘટશે? યસ, ઓબ્વિયસ વાત છે કે ફિસ્કલ સ્ટિમ્યુલસના કારણે માર્કેટની અંદર મની સપ્લાયમાં શું થશે? વધારો થશે. મની સપ્લાયમાં શું થશે? વધારો થશે. સરકારે લિક્વિડિટી, પૈસાનું તો ઇન્જેક્શન માર્યું છે, મતલબ કે વધારો થશે. તો વધારો થાય પૈસાનો તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન થશે કે નહીં થાય? તો કે હા, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન થશે. તો બીજો જવાબ પણ સાચો પડશે. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન થશે. લોકો પાસે વધુ પૈસા આવી જશે. વધુ પૈસા આવશે તો વધુને વધુ વસ્તુની ડિમાન્ડ કરશે. ઇન્ફ્લેશન ઇન્ડેક્સિંગ વેજીસ, એને કંઈ લેવા દેવા છે એની? ચલો ચોથું જો. ચોથા કરતાં પહેલાં પાંચમું જો. પાંચમું શું છે? રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટ. વ્યાજ દરમાં વધારો થશે. વ્યાજ દરમાં વધારો થાય તો આપણે મની સપ્લાયના આધારે જ વધીએ. વ્યાજ દરમાં વધારો થશે તો મની સપ્લાયમાં વધારો થશે કે ઘટાડો થશે? બરાબર. વ્યાજ દરમાં જો વધારો થશે, વ્યાજ દરમાં વધારો થશે તો લોકો પાસે માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર પૈસા ઘટશે. કેમ? કારણ કે હવે તો કોઈ પૈસા વ્યાજમાં લેશે જ નહીં. વેપારી, ઉદ્યોગપતિ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવો વિચાર કરશે કે લોન સસ્તી થાય ને ત્યારે લઈશ, અત્યારે ન લેવાય. બરાબર. અત્યારે તો બહુ મોંઘું છે, અત્યારે વ્યાજ દર વધુ છે. તો વ્યાજ દરમાં જ્યારે વધારો કરવામાં આવશે તો લોકો લોન લેશે નહીં. હોમ લોન, કાર લોન, ફલાણી ઢીકણી, પર્સનલ લોન, ઓલું પેલું, એ જ્યારે સસ્તી હોય ત્યારે વધુ વેચાય. મોંઘી હશે, વ્યાજ દરો ઊંચા હશે તો કોઈ લેશે નહીં. તો વ્યાજ દર ઊંચા હશે તો વધારે લોકો લેશે નહીં. એટલે શું થશે? માર્કેટની અંદર મની સપ્લાય ઘટશે. તો મની સપ્લાય ઘટે મની સપ્લાય ઘટે તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન થશે નહીં. તો પાંચમું તો જવાબમાં આવશે નહીં. પાંચમું જવાબ આવશે નહીં. અને 1 and 2, 1 અને 2 આવશે. 1 અને 2 આવશે અને પાંચમું આવશે. ચલો હવે જોઈએ કે હાઈ પરચેસિંગ પાવર.
હાઈ પરચેસિંગ પાવર. હાઈ પરચેસિંગ પાવરનો મતલબ શું થાય? મતલબ એ કે તમારો પરચેસિંગ પાવર વધી રહ્યો છે, તમારી ખરીદ શક્તિ વધી રહી છે, તમારી ખરીદવાની શક્તિ જે છે એ વધી રહી છે. એનો મતલબ શું? ચલો હું તમને અહીંયા પહેલાં એક સવાલ પૂછું કે જે ઇન્ફ્લેશન થાય, ઇન્ફ્લેશન કોઈ પણ વાર જ્યારે ઇન્ફ્લેશન જોવા મળે તો ઇન્ફ્લેશન થાય 2001ની અંદર. ચલો આપણે અહીંયા વાત કરીએ 2001નું ઇન્ફ્લેશન અને અત્યારે આપણે 2024માં છીએ, 2024નું ઇન્ફ્લેશન. તો એમાં તમારી પરચેસિંગ પાવર જે છે 2001થી 2024માં એમાં તમારી પરચેસિંગ પાવરમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે? તો હવે સમજીએ ખરીદ શક્તિ એટલે શું. ખરીદ શક્તિનો મતલબ એમ થાય કે તમે કેટલા પૈસાથી કેટલી વસ્તુ ખરીદી શકો છો. તો હવે ડાયરેક્ટ કહું તમને, 2001થી અત્યારે 2024 સુધીમાં તમારી પરચેસિંગ પાવર, તમારી ખરીદ શક્તિમાં એક રીતે ઘટાડો થયો છે. કઈ રીતે? એટલે તમારી મતલબ તમારી વાત નથી, પણ હકીકતમાં અહીંયા કરન્સી નોટની વાત છે. કરન્સી નોટની વાત છે. આપણે વાત કરીએ 100 રૂપિયાની નોટ. તો 100 રૂપિયાની નોટની અંદર વાત કરીએ કે 2001માં 100 રૂપિયાની નોટની અંદર 2001ની વાત કરીએ 2001ની અંદર તો 100 રૂપિયાની અંદર કેટલું પેટ્રોલ આવતું હતું? તો ત્યારે એનો પરચેસિંગ પાવર, તો ત્યારે 100 રૂપિયાની નોટની અંદર કેટલું પેટ્રોલ ખરીદવાની શક્તિ હતી? 2001ની અંદર 100 રૂપિયાનું કેટલું પેટ્રોલ ખરીદવાની શક્તિ હતી? એની સરખામણીમાં અત્યારે 2024ની અંદર એ જ 100 રૂપિયાની નોટની અંદર શું એટલું જ પેટ્રોલ ખરીદવાની શક્તિ છે કે એની કરતાં ઓછું પેટ્રોલ ખરીદવાની શક્તિ છે કે એની કરતાં વધુ પેટ્રોલ ખરીદવાની શક્તિ છે? તો કે એની કરતાં ઓછું પેટ્રોલ ખરીદવાની શક્તિ છે. 2001ની અંદર જે છે એ 100 રૂપિયામાં કદાચ 2-3 લીટર જેટલું પેટ્રોલ આવી જતું હતું. આપણે હાઇપોથેટિકલ એક્ઝેક્ટ એટલું જતું એ ખબર નથી, બરાબર, પણ 1 લીટર કરતાં તો વધુ જ આવતું હતું, એ તો ફાઇનલ જ છે. 1-2 લીટર પેટ્રોલ આવતું હતું. જ્યારે અત્યારે તો 100 રૂપિયાની અંદર 1 લીટર પેટ્રોલ જ આવે છે. મતલબ કે પહેલાં જેટલી શક્તિ હતી 100 રૂપિયાની નોટની વાત કરીએ તો પહેલાં 100 રૂપિયાની નોટની અંદર જેટલી શક્તિ હતી હવે એટલી જ શક્તિ નથી રહી એમાં. હવે એની અંદર શું થયું છે? એની અંદર એટલી જ શક્તિ નથી રહી. એ હવે એની કરતાં ઓછી વસ્તુ ખરીદી શકે છે. સમજાણું? પરચેસિંગ પાવર કીવર્ડના આધારે સમજો. પરચેસિંગ પાવર ગુજરાતી શું કહે છે? ખરીદ શક્તિ. પાવર કેટલો છે? તો કે એ નોટની અંદર કેટલો પાવર રહેલો છે. એ નોટની અંદર જૂની કેટલી વસ્તુ ખરીદવાની શક્તિ હતી અને અત્યારે કેટલી વસ્તુ ખરીદવાની શક્તિ છે. ફોર એક્ઝામ્પલ, બીજું ઉદાહરણ લઈએ. 100 રૂપિયાની નોટ દ્વારા 2001ની અંદર કેટલું રાશન, કેટલું કરિયાણું, કેટલા ઘઉં, ચોખા, ટામેટાં, બટેકા ખરીદી શકાતા હતા કિલોના ભાવે, અને અત્યારે કેટલા ખરીદી શકાય છે? તો કે અત્યારે ઓછા ખરીદી શકાય છે. કેમ? કારણ કે અત્યારે મોંઘવારી વધુ છે. તો મતલબ કે ઇન્ફ્લેશન જ્યારે થાય તો પરચેસિંગ પાવરમાં શું થાય? ઘટાડો થાય. પરચેસિંગ પાવરમાં ઘટાડો થાય. બરાબર? હવે સમજો. હવે અહીંયા ચોથા નંબરનું વિધાન એવું કહે છે કે હાઈ પરચેસિંગ પાવર, કે હાઈ પરચેસિંગ પાવર જોવા મળેલી છે. તો હાઈ પરચેસિંગ પાવર જોવા મળી રહી છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે લોકો પાસે જે નોટ, પૈસા, રોકડા રહ્યા એની શક્તિ કેવી થઈ ગઈ છે? એની શક્તિ વધી ગઈ છે. કે પહેલાં માની લો કે 10 કિલો ચોખા ખરીદી શકતા હતા, તો હવે એની શક્તિ કેટલી થઈ ગઈ છે? 12 કિલોની, 15 કિલોની થઈ ગઈ છે. તો આ જેને હાઈ પરચેસિંગ પાવર કહેવાય ને. સમજાણું કે ન સમજાણું? ચલો ફરીથી સમજાવું. કીવર્ડ યાદ રાખો, પરચેસિંગ પાવર. પરચેસિંગ પાવર એટલે કે ખરીદવાની શક્તિ. પરચેસ એટલે ખરીદવું, પાવર એટલે શક્તિ. માની લો કે 100 રૂપિયામાં 2001ની અંદર 10 કિલો ચોખા આવતા હતા. 2001ની અંદર કેટલા આવતા હતા? 10 કિલો ચોખા આવતા હતા. અત્યારે આપણે 2024ની અંદર ઊભા છીએ. તો હવે 100 રૂપિયાની અંદર કેટલા ચોખા આવે છે? વધુ આવતા હશે કે ઓછા આવતા હશે? ઓછા આવતા હશે. આપણે માની લઈએ કે 8 કિલો ચોખા આવે છે. 8 કિલો ચોખા આવે છે. ફેર કેટલાનો પડ્યો? 2 કિલોનો ફેર પડ્યો. તો હવે આ જે ચલણી નોટ હતી, 100 રૂપિયાની નોટ હતી, તો 100 રૂપિયાની નોટની જે શક્તિ હતી, 100 રૂપિયાની નોટ તરીકે તમે વિચારો કે તમે 100 રૂપિયાની નોટ છો, તો 100 રૂપિયાની નોટની જે શક્તિ હતી એની શક્તિમાં વધારો થયો, ઘટાડો થયો? ઘટાડો થયો. કેમ? કારણ કે પહેલાં એ 10 કિલો ચોખા ખરીદવા માટે સક્ષમ હતી. એ જે નોટ રહી એ નોટ એ પહેલાં 10 કિલો ચોખા ખરીદવા માટે સક્ષમ હતી, પણ હવે માત્ર અને માત્ર 8 કિલો ચોખા જ ખરીદી શકે છે. હવે માત્ર અને માત્ર 8 કિલો ચોખા જ ખરીદી શકે છે. તો આ શું થયું
કે પરચેસિંગ પાવરની અંદર ઘટાડો થયો, લો પરચેસિંગ પાવર થયો, લો પરચેસિંગ પાવર, બરાબર. પહેલાં આટલું ખબર પડી. હવે બીજી વાત જોઈએ, પણ હવે દરેક વસ્તુમાં આવું થયું છે એવું જરૂરી થોડું છે? બધાની પરચેસિંગ પાવરમાં ઘટાડો થયો છે એવું થોડું છે? અમુકની પરચેસિંગ પાવરમાં વધારો પણ થયો છે ને. જેમ કે આપણે વાત કરીએ કે 2001ની અંદર ઇન્ટરનેટ જેટલામાં મળતું હતું અને અત્યારે જેટલામાં મળે છે, બરાબર. તો પહેલાં આપણે વાત કરીએ કે એ સમયે 1000 રૂપિયામાં અથવા છોડો 500 રૂપિયામાં 1 GB નેટ મળતું હતું આખા મહિનાનું. 500 રૂપિયામાં 1 GB નેટ મળતું હતું આખા મહિનામાં. જ્યારે અત્યારે આપણે 2024ની અંદર ઊભા છીએ તો શું થાય છે કે 500 રૂપિયાની અંદર આખા મહિનાનું રોજનું 1 GB નેટ મળે છે ને, રોજનું 1 GB નેટ મળે છે. તો પરચેસિંગ પાવરમાં વધારો થયો કે ઘટાડો થયો? તો પરચેસિંગ પાવરમાં શું થયું? વધારો થયો. કે પહેલાં એ જ 500 રૂપિયાની નોટ કેટલો ડેટા ખરીદી શકતી હતી? તો કે 1 GB ડેટા ખરીદી શકતી હતી. જ્યારે એ જ 500ની નેટ અત્યારે રોજનું એટલે કે મહિનાના 30 GB, એટલે કે પહેલાં એ 500ની નોટની અંદર કેટલી શક્તિ હતી? 1 GB ડેટા ખરીદવાની શક્તિ હતી. પરંતુ હવે એ 500ની નોટની અંદર કેટલી શક્તિ આવી ગઈ છે? તો કે હવે એની અંદર 30 GB ડેટા ખરીદવાની શક્તિ આવી ગઈ છે. સમજાણું કે ન સમજાણું? તો હાઈ પરચેસિંગ પાવર અને લો પરચેસિંગ પાવરનો મતલબ શું? હાઈ પરચેસિંગ પાવર એટલે કે ખરીદ શક્તિ, મતલબ કે એ નોટની અંદર કેટલી શક્તિ છે એ નોટની અંદર જો પહેલાં કરતાં શક્તિ વધુ હશે તો એને હાઈ પરચેસિંગ પાવર કહેવાય. જો એ નોટની અંદર પહેલાં કરતાં ઓછી શક્તિ હશે તો શું કહેવાય? લો પરચેસિંગ પાવર કહેવાય. અહીંયાના ઓપ્શનની અંદર આવી જઈએ કે હાઈ પરચેસિંગ પાવર. તો હવે માની લો કે હાઈ પરચેસિંગ પાવર નોટ પાસે, વ્યક્તિ પાસે, લોકો પાસે, નોટ પાસે, વ્યક્તિ પાસે, લોકો પાસે પરચેસિંગ પાવર હાઈ છે, ખરીદ શક્તિ વધુ છે. તો એ નોટ વ્યક્તિ દ્વારા માર્કેટમાંથી વસ્તુ વધારે ખરીદી શકાય કે ઓછી ખરીદી શકાય? એનો પરચેસિંગ પાવર વધારે છે, હાઈ છે, તો વસ્તુ વધારે જ ખરીદી શકાશે ને? વસ્તુ વધારે ખરીદી શકાશે કે નહીં? સમજો 500ની નોટમાં પહેલાં 1 GB નેટ આવતું હતું. 500 રૂપિયાનું ઉદાહરણ સમજો. 500ની નોટમાં પહેલાં 1 GB નેટ આવતું હતું, પરંતુ હવે 500ની નોટમાં 30 GB નેટ આવે છે. તો વસ્તુ વધારે ખરીદાય છે કે નહીં? તો આને જ હાઈ પરચેસિંગ પાવર કહેવાય ને. એટલું યાદ રાખો, હાઈ પરચેસિંગ પાવર જ્યારે હાઈ પરચેસિંગ પાવર હોય એનો મતલબ એમ કે પહેલાં જેટલી વસ્તુ ખરીદી શકાતી હતી એની કરતાં વસ્તુ અત્યારે વધારે ખરીદી શકાય છે એટલા જ પૈસામાં. ફરીથી બોલું છું, લખવું હોય તો લખી નાખો. હાઈ પરચેસિંગ પાવરનો મતલબ એમ કે પહેલાં જેટલી વસ્તુ ખરીદી શકાતી હતી એની કરતાં વધારે વસ્તુ ખરીદી શકાય છે એટલા જ પૈસામાં. ઉદાહરણ તો કે પહેલાં 500 રૂપિયામાં 1 GB નેટ મળતું હતું, હવે 500 રૂપિયામાં 30 GB નેટ મળે છે. તો આને આપણે શું કહીશું? હાઈ પરચેસિંગ પાવર. તો એનો હાઈ પરચેસિંગ પાવરમાં શું જોયું કે વસ્તુ વધારે મળે છે આપણને, આપણે વસ્તુ વધારે ખરીદી શકીએ છીએ. સમજાણું કે ન સમજાણું? ડાઉટ ક્લિયર થયો? તો હવે અહીંયા એવું કહે છે કે હાયર પરચેસિંગ પાવર. હવે એ કોનો હોય? કોઈ પણ વસ્તુનો હોઈ શકે. આપણે દરેક વસ્તુનો માની લેવાનું, કારણ કે અહીંયા આપેલું છે એટલે. તો હવે તમે વિચારો કે હાયર પરચેસિંગ પાવર હશે તો લોકો વસ્તુ વધારે ખરીદશે કે ઓછી ખરીદશે? યસ, ઓબ્વિયસ વાત છે કે લોકો શું કરશે? લોકો વધારે વસ્તુ ખરીદશે ને. લોકો વધારે વસ્તુ ખરીદશે. આપણા ઉદાહરણ મુજબ જોઈએ તો પહેલાં 500 રૂપિયાનું 1 GB નેટ ખરીદતા હતા, તો હવે તો 700, 1000, હવે તો વસ્તુ વધારે ખરીદે છે કારણ કે હવે પહેલાં 1 GB નેટ જ વપરાતું હતું, હવે તો 30 GB નેટ વપરાઈ જાય છે, 50 GB નેટ વપરાઈ જાય છે, 100 500 GB નેટ વપરાઈ જાય છે. સમજાણું કે ન સમજાણું? મતલબ હાયર પરચેસિંગ પાવર હશે. અહીંયા હવે હું એક કીવર્ડ વાપરું છું, હાયર પરચેસિંગ પાવર હશે તો વસ્તુ જે હશે, કોઈ પણ ઓબ્જેક્ટ વસ્તુ એની ડિમાન્ડમાં વધારો થશે કે ઘટાડો થશે? વસ્તુની ડિમાન્ડમાં વધારો થશે. તો અહીંયા એ તો કહે છે કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. તો જ્યારે હાયર પરચેસિંગ પાવર હશે, તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં પણ શું થશે? વધારો થશે. જ્યારે હાયર પરચેસિંગ પાવર હશે ત્યારે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશનમાં વધારો થશે. સમજાણું કે ન સમજાણું? હજી ન સમજાણું હોય તો પૂછી લેજો.
બરાબર. ફરીથી એકવાર બધા કહી દઉં. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન તો કે એક્સપાન્શનરી પોલિસીના કારણે થશે, ફિસ્કલ સ્ટિમ્યુલસના કારણે થશે અને હાયર પર્ચેસિંગ પાવરના કારણે થશે. કેમ? કારણ કે ત્રણેયના કારણે. જો પહેલાં બેના કારણે શું થશે? એક્સપાન્શનરી પોલિસી અને ફિસ્કલ સ્ટિમ્યુલસ, એના કારણે શું થશે? માર્કેટમાં મની સપ્લાય વધી જશે. માર્કેટમાં મની સપ્લાય વધી જાય. પરંતુ ત્રીજું, હાયર પર્ચેસિંગ પાવરના કારણે શું થશે? હાયર પર્ચેસિંગ પાવરના કારણે એવું થશે કે એ જે વસ્તુ જે છે ને એ વસ્તુની ડિમાન્ડમાં વધારો થઈ જશે. પહેલાં 1 GB નેટ વાપરતા હતા, હવે 50 GB નેટ વાપરીએ છીએ. બરાબર. તો ત્રણેય જવાબ આવશે. ડ્યુ ટુ ઇન્ફ્લેશન, ભાવ વધારાના કારણે, ફુગાવાના કારણે શું થશે? વસ્તુની કિંમતમાં વધારો થશે. વેલ્યુ ઓફ મની, જે પૈસા એનું મૂલ્ય, વેલ્યુ, એની અંદર ફોલ, ઘટાડો થશે. એક્સચેન્જ રેટમાં સુધારો થશે. એક્સચેન્જ રેટની અંદર સુધારો થશે. એ બી અને ABC શું જવાબ આવશે? વિચારી અને કહો તો. 1 by 1 જોઈએ. પહેલાં ઇન્ફ્લેશનના કારણે શું? ગુડ્સ, વસ્તુઓના ભાવની અંદર વધારો થશે કે નહીં થાય? પહેલું સાચું છે. બરાબર. વસ્તુના ભાવમાં વધારો થશે. બીજું, વેલ્યુ ઓફ મની ફોલ, પૈસા જે છે, પૈસા એના મૂલ્યની અંદર ઘટાડો થશે. તો કે હા, સાચી વાત છે. એ વાત એ સાચી છે. એક રીતે શું આ એ જ કહેવા માંગે છે ને કે પર્ચેસિંગ પાવરમાં વધારો થશે, ઘટાડો થશે? વિચારીને કહો તો. પર્ચેસિંગ પાવરમાં ઘટાડો થશે. તો A અને B બંને જવાબ આવશે. બરાબર. A અને B બંને જવાબ આવશે. તો C ખબર પડી? D જવાબ આવશે. A અને B બંને. ખબર પડી કે ન પડી? જો ઇન્ફ્લેશન રેટમાં ઘટાડો થાય, એટલે કે મોંઘવારી દરમાં ઘટાડો થાય, એટલે કે ફુગાવાના દરમાં ઘટાડો થાય. ફરીથી સમજો. ઇન્ફ્લેશન રેટ ઘટે, મોંઘવારી દર ઘટે, ફુગાવો ઘટે. ત્રણેય એક જ વસ્તુના અલગ અલગ નામ છે. તો એનું ઇમ્પ્લિકેશન, એનું પરિણામ કયું જોવા મળે? તો કે પ્રાઇઝીસ હેવ ફોલન, કિંમતમાં ઘટાડો થઈ જાય. પ્રાઇઝીસ આર ઇન્ક્રીઝિંગ મોર સ્લોલી ધેન બિફોર, એટલે કે કિંમતમાં વધારો થાય. કિંમતમાં શું થાય? વધારો થાય. ત્રીજું એવું કે ફૂડ સપ્લાયમાં વધારો થાય અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેગ્નેશનની અંદર વધારો થાય. શું છે, શું નથી, બધું 1 by 1 જોઈએ. પણ 1 by 1 જોઈએ એની પહેલાં પ્રશ્ન મગજમાં ફિટ કરી દઈએ અને સાચું હોય તો સાચું કરશું અને ખોટું હોય તો ખોટાની નિશાની કરશું. શું પ્રશ્ન પૂછે છે? ખબર પડી કે ઇન્ફ્લેશન રેટ, ફુગાવાના દરમાં ફોલ, જો ઘટાડો થાય, ફુગાવો જે છે એ ઘટે તો શું થાય? તો પહેલું એમ કહે છે પ્રાઇઝીસ હેવ ફોલન, કિંમતમાં ઘટાડો થાય. સાચી વાત કે ખોટી વાત? કિંમતમાં ઘટાડો થાય. બરાબર, સાચી વાત છે. એને તો જો ફુગાવાના દરમાં ઘટાડો થાય તો એનો મતલબ એ જ થયો ને કે કિંમતમાં ઘટાડો થયો. તો પહેલું તો સાચું જ છે. પહેલું સાચું થયું, તરત સાચું કરી નાખવાનું. પહેલાંની સામે સાચું કરી નાખવાનું, પછી એની સામે જોવાનું જ નહીં, પછી ડાયરેક્ટ બીજામાં જ જોવાનું. બીજું, પ્રાઇઝીસ આર ઇન્ક્રીઝિંગ મોર સ્લોલી ધેન બિફોર, એટલે કે કિંમતમાં વધારો થાય. પ્રાઇઝીસ આર ઇન્ક્રીઝિંગ, કિંમતમાં વધારો થાય છે. સાચી વાત કે ખોટી વાત? તો બીજું ખોટું છે. બરાબર. પ્રાઇઝીસમાં તો વધારો થવાનો નથી, કિંમતમાં વધારો ન થાય, કિંમતમાં ઘટાડો થાય. તો બીજું ખોટું છે. ત્રીજું જો ફૂડ સપ્લાય વધી જશે. હવે એને નાને તો કંઈ લેવા દેવા જ નથી. બરાબર. ફૂડ સપ્લાય વધે ઘટે, અહીંયા તો ખાલી ઇન્ફ્લેશન રેટની વાત કરેલી છે. ઇન્ફ્લેશન રેટમાં ઘટાડો થાય તો ફૂડ સપ્લાય, તો ખેડૂતો કેટલું વાવે છે, કેટલા એરિયામાં વાવે છે, કેટલી પ્રોડક્ટિવિટી છે, કેટલી એફિશિયન્સી છે, એની ઉપર આધાર રાખે. તો ફૂડ સપ્લાય વધશે કે ઘટશે એ આપણે આના આધારે કહી શકીએ નહીં. બરાબર. જો આવું આપણે પ્રેક્ટિકલ વિચારવાનું કે અહીંયા પ્રશ્ન આપેલો છે ઇન્ફ્લેશન રેટનો અને જવાબમાં આપેલું છે ફૂડ સપ્લાયનો. તો ફૂડ સપ્લાય તો હવે ખેડૂત કેટલું વાવે છે એની ઉપર આધાર રાખે ને. ઇન્ફ્લેશન રેટથી શું લેવા દેવા છે? તો આને આ ઇરિલેવન્ટ છે. પછી ધેર ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેગ્નન્ટનો મતલબ શું થાય? સ્ટેગ્નન્ટનો મતલબ થંભી જવું કે ઉદ્યોગો રોકાઈ જશે. ઉદ્યોગો જે છે એ કામ કરતાં બંધ થઈ જશે. ઇન શોર્ટ, મંદીમાં આવી જશે. સાચી વાત કે ખોટી વાત? શું ફુગાવાના દરની અંદર ઘટાડો થાય તો હવે એને આની હારે કંઈ લેવા દેવા નથી. બરાબર. એને પણ આની હારે કંઈ લેવા દેવા નથી. ઉદ્યોગ મંદીમાં આવશે કે નહીં આવી એ આપણે કઈ રીતે કહી શકીએ? એની માટે બીજા ફેક્ટર કામ કરતા હોય. આને કંઈ લેવા દેવા નથી. તો આનો જવાબ 1 and 2 આવશે. ખબર પડી કે ન પડી? સોરી, ઓનલી વન આવશે. બરાબર. કે પ્રાઇઝીસ એવો ફોલન, પ્રાઇઝમાં ઘટાડો થશે. પ્રાઇઝ ઇન્ક્રીઝ એ તો આવે નહીં, તો ખાલી એક જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે ઇન્ફ્લેશન, ભાવ વધારો, ફુગાવો જો થશે તો એનાથી સૌથી વધુ ફાયદો કોને થશે? બેનિફિટ સૌથી વધુ કોને થશે?
ક્રેડિટર એટલે કે ઉધાર આપવાવાળા વ્યક્તિને, લોન આપવાવાળા વ્યક્તિને, કે ડેબ્ટર એટલે કે જેણે લોન ભૂતકાળમાં લીધેલી છે અને હવે એને પૈસા ચૂકવવાના છે એને કોને ફાયદો થશે? ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારાથી કોને ફાયદો થશે? ક્રેડિટર કે ડેબ્ટર? ક્રેડિટરને, બરાબર. ક્રેડિટર જે લોન આપે છે એને કઈ રીતે, લોન આપવાવાળાને કઈ રીતે ફાયદો થશે? ચલો, તમારો જવાબ ખોટો છે. ક્રેડિટર જવાબ નહીં આવે, ડેબ્ટર આવશે. કઈ રીતે સમજીએ? ક્રેડિટર એટલે, ચલો દેશી ભાષામાં સમજો, ક્રેડિટર એટલે જેણે પૈસા ઉધાર આપ્યા છે એ, અને ડેબ્ટર એટલે જેણે પૈસા ઉધાર લીધા છે એ. તમે એ વિચારો, તમે 2001માં કોઈ વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા. 2001માં તમે કોઈ વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા અને તમે હવે અત્યારે એને 1 લાખ રૂપિયા પાછા આપો છો. તમે હવે અત્યારે એને 1 લાખ રૂપિયા પાછા આપો છો. અથવા ઉદાહરણ નાનું પણ લઈ શકે કે તમે 2001માં કોઈ વ્યક્તિ પાસેથી 10,000 રૂપિયા લીધા હતા અને હવે અત્યારે 2024માં તમે એને 10,000 રૂપિયા પાછા આપો છો. એટલા ને એટલા પૈસા પાછા આપો છો. તો નુકસાન કોનું થયું કહેવાય? જેણે આપ્યા હતા એનું નુકસાન થયું કહેવાય ને. જેણે આપ્યા હતા એનું નુકસાન થયું કહેવાય. કેમ? કારણ કે પહેલાં 2001માં 1 લાખ રૂપિયામાં જેટલી વસ્તુ આવતી હતી એટલી વસ્તુ અત્યારે આવતી નથી. એટલી વસ્તુ અત્યારે નથી આવતી ને. અત્યારે ભાવ વધારો થઈ ગયો છે, ફુગાવો થઈ ગયો છે, મોંઘવારી થઈ ગઈ છે. તો અમુકનું એને તો નુકસાન ગયું ને. આજે ભાવ વધારો થયો તો એના કારણે નુકસાન કોને ગયું? જેણે પૈસા ઉધાર આપ્યા હતા એને તો નુકસાન ગયું. તો ફાયદો કોને થાય? ડેબ્ટર, જે ચૂકવવાવાળા રહ્યા એને ફાયદો થયો ને. ડેબ્ટરનો મતલબ શું? જેણે ઉધાર લીધેલા છે એ. ડેબ્ટરનો. ક્રેડિટરનો મતલબ શું? ક્રેડિટર એટલે કે બેંક, જે પૈસા ઉધાર આપે છે એ. અને ડેબ્ટર એટલે જે પૈસા ઉધાર લે છે એ. તો ઉધાર લેવાવાળાને ફાયદો થયો ને. 2001માં લાખ રૂપિયા મળી ગયા હતા, અત્યારે લાખ રૂપિયા ચૂકવવાના. તો લાખ રૂપિયાની ત્યારે જે કિંમત હતી એ, અને અત્યારે તો એટલી કિંમત છે નહીં. સમજાણું કે ન સમજાણું? ફાયદો કોને થશે? ડેબ્ટર, ઉધાર લેવાવાળા વ્યક્તિને. તમને ખ્યાલ હશે કે એવું પણ કહેવાય કે હવે હું મારી વાત કરું, બરાબર. મેં જે તે સમયે મારા દાદા પાસે સાંભળેલું છે કે અમારું જે જૂનું ઘર રહ્યું બહુ મોટું ઘર હતું, કે એની જમીન એમને ખાલી 8 રૂપિયામાં લીધી હતી. કે એની આખા ઘરની જમીન 8 રૂપિયામાં આવી ગઈ હતી. સમજાણું? તો આનો મતલબ શું? કે એ સમયે તો 8 રૂપિયાની પણ બહુ વધારે કિંમત હશે ને. એ સમયે 8 રૂપિયાની પણ બહુ વધારે કિંમત હશે. હવે અત્યારે હું એમ કહી દઉં કે લાવો હાલો અત્યારે હું 8 રૂપિયા દઈ દઉં તો ચાલે નહીં. કેમ? સમજાણું કે ન સમજાણું? તો આવી રીતે પ્રેક્ટિકલ ઉદાહરણથી વિચારવાનું. આપણે 1 by 1 જોઈ લઈએ કે ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો, આનાથી કોને ફાયદો થાય અને કોને નુકસાન થાય? ફુગાવો જ્યારે થાય તો કોને ફાયદો થાય અને કોને નુકસાન થાય? ડેબ્ટર, જેને ઉધાર લીધેલું છે, જેણે પૈસા લોનમાં લીધેલા છે, તો એને ફાયદો થશે? તો કે હા, એને ફાયદો જ થશે ને. 2001માં 10 લાખ રૂપિયા લીધેલા છે અને અત્યારે 2024માં ચૂકવવાના છે, તો એને ફાયદો. કેમ? કારણ કે 2001માં 10,000 કે 1 લાખ રૂપિયાની કિંમત અલગ હતી, અત્યારે અલગ છે. અત્યારે ફુગાવો વધી ગયો છે, તો ત્યારે 10,000 આપવા અઘરા હતા, 1 લાખ આપવા અઘરા હતા અને અત્યારે સરળ છે, તો ડેબ્ટરને ફાયદો થશે. બીજો, પ્રોડ્યુસરને ફાયદો થશે કે નુકસાન થશે? તો કે પ્રોડ્યુસરને ફાયદો થશે. કેમ? કારણ કે 2001માં માની લો કોઈ વસ્તુ એણે બનાવી, કોઈ ગાડી બનાવી, 2001માં ગાડી બની તો ત્યારે તો ભાવ કેવો હતો? ભાવ સસ્તો હતો ને. ત્યારે ભાવ કેવો હતો? સસ્તો હતો. માની લો કે ત્યારે ભાવ 1 લાખ રૂપિયા હતો. ત્યારે ભાવ 1 લાખ હતો. પણ એ જ ગાડીનો ભાવ અત્યારે કેટલો થઈ ગયો છે? તો કે 1.5 લાખ રૂપિયા થઈ ગયો છે. તો પ્રોડ્યુસરને ફાયદો થયો કે નુકસાન થયું? વિચાર કરો, પ્રોડ્યુસરને ફાયદો થયો ને. કારણ કે એ ગાડી તો ત્યારે જ બની ગઈ છે, એટલામાં જ તે. અને હવે એ ઇન્ફ્લેશન, ભાવ વધારો થયો તો એને તો ફાયદો થઈ ગયો. જેમ કે આપણે વાત કરીએ કોવિડના સમયમાં, જો પ્રેક્ટિકલમાં આજુબાજુમાં જે ઉદાહરણ હોય ને એ બધા જોવાના. કોવિડના સમયમાં તમને ખ્યાલ હશે કે માવો ને બીડી ને મિરાજ ને વિમલ ને આ બધી વસ્તુના ભાવ તાત્કાલિક વધી ગયા હતા. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, ઘણા બધા તો દુકાનવાળા મને એવું કહેતા હતા કે અમુક જે બહુ જૂનો માલ હતો ને, બહુ જૂનો માલ કે જે વેચાતો જ નહોતો, એ વેચાઈ ગયો, કે અમારે ત્યાં ઘણો ફાયદો થઈ ગયો. બરાબર? કે અમુક તો ખડી ગયેલી વસ્તુ હતી કે જે 5-5 વર્ષથી અમુક એક્સપાયરી ડેટવાળી ને એવી વસ્તુ હતી, એ પણ વેચાઈ ગઈ હતી. તો પ્રોડ્યુસરને ફાયદો થશે. બરાબર? ચલો, ટ્રેડર્સને ફાયદો થશે કે નહીં થાય? વિચારીને કહેવું તો. ટ્રેડર એટલે જે વસ્તુની લે વેચ કરતો હોય, વેપારી, જે ખુદનું કાંઈ ન હોય, દલાલ જેવી વસ્તુ, કે જે ખુદનું કોઈ પ્રોડક્શન ન કરતો હોય પણ ખાલી વસ્તુ ખરીદે, એક પાસેથી ખરીદે ને બીજાને વેચે, એને પણ ફાયદો થશે. કેમ? કારણ કે એક પાસેથી ખરીદેલી છે અને હવે બીજાને વેચવાની છે. જ્યારે બીજાને વેચવાનો વારો આવશે ત્યારે શું થશે? ત્યારે ભાવ વધી ગયો છે. ફાર્મરને ફાયદો થશે કે નુકસાન થશે?
બરાબર, ફાર્મરને પણ ફાયદો થશે. બરાબર. ચેન્જેબલ ઇન્કમ ગ્રુપ. ચેન્જેબલ ઇન્કમ ગ્રુપ એટલે કે એવું ગ્રુપ કે જેની આવક જે છે એ લગાતાર વધઘટ જેમાં ફેરફાર થતો રહે છે, એવું આવક ગ્રુપ કે જેમાં આવકમાં ફેરફાર થતો રહે છે, તો એને પણ ફાયદો થતો રહે છે. નુકસાન કોને થતું રહે છે? કે જેની કન્સિસ્ટન્ટ આવક છે, આવકમાં કોઈ ફેરફાર થતો નથી, એટલી જ આવક રહી છે. માની લો કે 100 રૂપિયા પગાર. તમે ખ્યાલ હશે કે આપણા પિતા, આપણા દાદા, એમના દાદા પાસે કદાચ તમે એવું સાંભળેલું હશે કે એ લોકો તો, હમણાં થોડા દિવસ પહેલાંની હું વાત કરું, આ રક્ષાબંધનની, મેં મારા દાદા રહ્યા એમની પાસે એવું સાંભળ્યું કે એમને જ્યારે નોકરીએ ચડ્યા 1960ની અંદર, એમનો પગાર 45 રૂપિયા હતો. એમનો પગાર કેવો હતો? 45 રૂપિયા. હવે માની લો કે આપણે એવું માની લેવું કે એમને એવો પગાર હતો કે કોન્સ્ટન્ટ 45 રૂપિયા. અત્યારે રીતે 45 રૂપિયા જ હોય તો એમને ફાયદો થાય કે નુકસાન થાય? ઇન્ફ્લેશનના કારણે તો એમાં એમને નુકસાન થાય. કેમ? કારણ કે ચેન્જેબલ ઇન્કમ ગ્રુપ નથી, એટલે કોન્સ્ટન્ટ ઇન્કમ ગ્રુપ. તો કે ન ચાલે. કોન્સ્ટન્ટ ઇન્કમ ગ્રુપ હોય, કોન્સ્ટન્ટ ઇન્કમ ગ્રુપ એટલે કે એટલો ને એટલો ભાવ રહે તો નુકસાન થાય. ચેન્જેબલ ઇન્કમ ગ્રુપ હોય તો ફાયદો થાય. બરાબર. ચલો બીજામાં આવી જઈએ. કન્ઝ્યુમર, ઉપભોક્તાને ફાયદો થાય કે નુકસાન થાય? ઉપભોક્તા, કસ્ટમર, ઉપયોગ કરવાવાળો, જે વ્યક્તિએ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એને ફાયદો થાય કે નુકસાન થાય? નુકસાન થાય ઇન્ફ્લેશનના કારણે. કેમ? કારણ કે પહેલાં જે છે એ 10 રૂપિયામાં સાબુ મળતો હતો, અત્યારે 20 રૂપિયામાં સાબુ મળે છે, તો આપણે વધારે પૈસા દેવાના થયા ને. બરાબર. કોઈ પણ વસ્તુ ઉપાડીને જોઈ લેવું, જે વસ્તુમાં ઇન્ફ્લેશન, ભાવ વધારો થયો હોય તો એમાં તો પૈસા તો કન્ઝ્યુમરે જ આપવાના છે ને. બરાબર. તો નુકસાન એને થશે. ક્રેડિટરને પણ નુકસાન થશે. એ આપણે ઓલું ડેબ્ટરવાળામાં જોઈ લીધું, ક્રેડિટરને નુકસાન થશે. કારણ કે 2001માં 1 લાખ રૂપિયા લેવાના હતા, એ હવે એને અત્યારે મળે છે, તો એને શું થશે? નુકસાન થશે. મની લેન્ડર, ઉધાર આપવાવાળા વ્યક્તિને પણ નુકસાન થશે. ઉધાર આપવાવાળા વ્યક્તિને, હકીકતમાં ક્રેડિટર અને મની લેન્ડર એક જેવું જ છે, ઉધાર આપવાવાળા વ્યક્તિ. પેન્શન ગ્રુપવાળાને પણ નુકસાન થશે કે નહીં થાય? કે ફાયદો થશે? પેન્શન ગ્રુપવાળાને ફાયદો થાય કે નુકસાન થાય? વિચારીને કહેવું તો. પેન્શનવાળાને નુકસાન થશે. કેમ? કારણ કે પેન્શન તો નિશ્ચિત જ હોય ને, નિશ્ચિત કરી નાખ્યું હોય કે 10,000 પેન્શન મળશે, તો પછી એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી 10,000 જ મળે, એમાં કોઈ વધઘટ થાય નહીં, એમાં કોઈ પણ વધઘટ થાય નહીં. તો પેન્શનવાળાને નુકસાન થશે. અનચેન્જેબલ ઇન્કમ ગ્રુપ, એ હમણાં જ મેં તમને કહી દીધું કે કોન્સ્ટન્ટ ઇન્કમ ગ્રુપ જેનું હશે તો એને પણ નુકસાન થશે. કે 45 રૂપિયા પગારવાળું ઉદાહરણ આપ્યું તો એટલો ને એટલો રહે તો નુકસાન થાય. સેવિંગ એકાઉન્ટ હોલ્ડર, એને પણ નુકસાન થશે. કારણ કે સેવિંગ એકાઉન્ટની અંદર તમે પૈસા નાખી દીધા છે, પણ હવે ભાવ વધારો તો ઘણો વધી ગયો છે, એની સરખામણીમાં આપણી પરચેસિંગ પાવર જે છે એ ઘટી ગઈ છે. ઓકે, તો એમાં પણ નુકસાન થશે. ચલો આગળ વાત કરીએ. પબ્લિક એક્સપેન્ડિચર, ખર્ચ જે છે, ખર્ચ વધશે કે ઘટશે? વ્યક્તિનો ખર્ચ વધશે કે ઘટશે? ફુગાવાના કારણે ખર્ચ વધશે, તે ઓબ્વિયસ વાત છે. આની પહેલાં હમણાં જ વાત કરી કે જે તે સમયે 45 રૂપિયા એમનો પગાર હતો, તો અત્યારે તો હવે ચાલે નહીં. કેમ? કારણ કે ત્યારે પૈસા ઓછા વપરાતા હતા, ત્યારે 1000 રૂપિયામાં આખું ઘર હાલી જતું હોય, અત્યારે 30, 40, 50,000 રૂપિયામાં એટલા રૂપિયા જોઈએ. બરાબર. તો પબ્લિક એક્સપેન્ડિચર, ખર્ચો વધશે. આમેથી આપણી ઇકોનોમી પણ જુઓ કે લગાતાર સતત ગ્રો થઈ રહી છે. 1947માં આપણે આઝાદ થયા ત્યારે આપણી જીડીપીની સાઇઝ કેટલી હતી, અને અત્યારે તો આપણે 3 ટ્રિલિયને પહોંચી ગયા છીએ. તો શું લેવા? કારણ કે પબ્લિક એક્સપેન્ડિચર, ખર્ચો લગાતાર વધી રહ્યો છે. એટલે ઇમ્પોર્ટ વધશે કે ઘટશે? ચલો, ઇમ્પોર્ટમાં વધારો થશે. ચલો હવે અહીંયા હું તમને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને વસ્તુ સમજાવી દઉં. ચલો, પહેલાં તો જ્યારે ભાવ વધારો થશે, ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો થશે, ત્યારે એક્સપોર્ટ અને એક્સપોર્ટ એમાં ઘટાડો થશે. કેમ? કારણ કે હવે આપણે ભાવ વધી ગયો છે તો આપણે શું વિચારશું? પૈસા બચાવવાનું વિચારશું ને. ભાવ વધી ગયો છે એટલે આપણે પૈસા બચાવવાનું વિચારશું. તો મતલબ કે એક્સપોર્ટ ઘટશે. એક મિનિટ. ચલો, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટવાળું જે છે ને એ બાકી રહેવા દો, એ હું તમને આગળ ચલાવી દઈશ. બરાબર. એમ્પ્લોયમેન્ટમાં વધારો થશે, રોજગારીમાં વધારો થશે, ટેક્સીસમાં પણ વધારો થશે, આવકમાં ને એ બધામાં વધારો થશે. તો અને પબ્લિક સેવિંગ અને એક્સપોર્ટમાં ઘટાડો થશે. ખ્યાલ આવ્યો? ઇન્ફ્લેશનના કારણે ડેબ્ટર ઉધાર લેવાવાળા વ્યક્તિને ફાયદો થાય છે. બીજું વિધાન આપેલું છે, ઇન્ફ્લેશનના કારણે બોન્ડ હોલ્ડરને ફાયદો થાય છે. શું જવાબ આવશે? વિચાર. યસ, રાઈટ, ઓનલી વન. બરાબર. બોન્ડ હોલ્ડરને નુકસાન થાય છે, ખાલી ડેબ્ટરને જ ફાયદો થાય છે.
ડિફ્લેશનની વ્યાખ્યા શું છે? હવે ચાલો, ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો એટલે કે ભાવ વધારો. એનો વિરોધી છે ડિફ્લેશન. એનો વિરોધી શું છે? ડિફ્લેશન. ડિફ્લેશન એટલે કે ભાવ ઘટાડો. ભાવ ઘટાડો ઇન્ફ્લેશનનો વિરોધી છે. ઇન્ફ્લેશનનો વિરોધી શું છે? ડિફ્લેશન. તો ડિફ્લેશનની સાચી વ્યાખ્યા શું છે? સાચી વ્યાખ્યા શું છે? તો કે સડન ફોલ ઇન ધ વેલ્યુ ઓફ ધ કરન્સી અગેન્સ્ટ અધર કરન્સીસ. એટલે કે કરન્સીની વેલ્યુ જે છે, કરન્સીનું મૂલ્ય એની અંદર ઘટાડો થઈ જાય. કરન્સીની વેલ્યુ એની અંદર ઘટાડો થઈ જાય, મૂલ્ય. તો આ તો પર્ચેસિંગ પાવર ઘટી જાય એની વાત કરે છે. તો આ કંઈ લેવા દેવા નથી. આ તો હકીકતમાં ઇન્ફ્લેશનની વાત કરે છે. બીજું, ઇટ ઇઝ persistent રિસેશન ઇન બોથ. એટલે કે અર્થતંત્રની અંદર મંદીનો માહોલ જોવા મળે, એને કંઈ લેવા દેવા છે એને. persistent fall in the general price level of goods and services. વસ્તુઓ અને સેવાઓની જે કિંમત જે છે એની અંદર ઘટાડો જોવા મળે છે. વસ્તુઓ અને સેવાઓની કિંમતની અંદર ઘટાડો જોવા મળે છે. અને ડી એવું કહે છે કે ઇન્ફ્લેશનનો રેટ, ફુગાવાનો દર જે છે એ દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. ફોલ, ઘટાડો થઈ રહ્યો છે. શું જવાબ આવશે? વિચારીને કહો તો. સી જવાબ આવશે. બરાબર, સી જવાબ આવશે. કેમ? કારણ કે કિંમતની અંદર શું થવું છે? કિંમતની અંદર ઘટાડો. જ્યારે કિંમતની અંદર ઘટાડો થાય તો એને ડિફ્લેશન કહેવાય. જ્યારે કિંમતની અંદર વધારો થાય તો એને ઇન્ફ્લેશન કહેવાય. કિંમતોની અંદર વધારો થવો ઇન્ફ્લેશન, ઘટાડો થવો ડિફ્લેશન. કોઈ એવી એકાદી વસ્તુનું ઉદાહરણ આપી શકશો કે જેમાં ડિફ્લેશન થયેલું છે છેલ્લા 10, 20, 25, 50 વર્ષની અંદર? તો કે ઇલેક્ટ્રોનિક આઇટમ, ડેટા, ઇન્ટરનેટ પહેલાં મોંઘું હતું, અત્યારે સસ્તું થઈ ગયું છે. ઇલેક્ટ્રોનિક આઇટમ પહેલાં મોંઘી હતી, અત્યારે સસ્તી થઈ ગઈ છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, પ્રશ્ન એવો પૂછે છે કે સરકારે ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારાને કંટ્રોલમાં રાખવા માટે કયા કયા પગલાં લીધેલા છે? કયા પગલાં લીધેલા છે? પહેલું એવું કહે છે કે એન્હાન્સ્ડ રેટ ઓફ પ્રોડક્શન ઓફ ઓલ કન્ઝ્યુમર ગુડ્સ. તમામે તમામ જે કન્ઝ્યુમર ગુડ્સ, વપરાશની વસ્તુઓ જે છે, વપરાશની વસ્તુઓ, એના પ્રોડક્શનનો રેટ વધારી દીધો છે. મતલબ કે પહેલાં 100 વસ્તુ બનતી હતી તો હવે 1000 બનાવવાનું ચાલુ કરી દીધું છે, અથવા 500 બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઇન શોર્ટ એવું કહે છે કે પ્રોડક્શનમાં વધારો કર્યો છે. બીજું એવું કહે છે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એમાં એને સ્ટ્રીમલાઇન કરી છે, એમાં વધારો કર્યો છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDS, કઈ આપણે જે નાફસા, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે જોઈ ચૂક્યા હતા, સસ્તા અનાજની દુકાન, ફેર પ્રાઇસ શોપ, રેશન કાર્ડ ને એ બધું જે જોઈ ચૂક્યા હતા એની વાત કરે છે. એને સ્ટ્રીમલાઇન કરેલી છે, એટલે કે એના વિશે લોકોને વધુ જાગૃતિ ફેલાઈ છે અને 80 કરોડ લોકોને આપવાનું ચાલુ કર્યું છે. ત્રીજું, એક્સપોર્ટ ઓરિએન્ટેડ પોલિસી આપણે અપનાવી છે. આપણે એક્સપોર્ટ વધુ કરવાના, વધુ ને વધુ એક્સપોર્ટ કરવાના એવી પોલિસી અપનાવી છે. અને ચોથું એવું કહે છે કે બજેટરી ડેફિસિટ જે છે ને એને આપણે કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી છે. અને અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર, આડા ખર્ચા જે છે, ખર્ચા, વધારાના ખર્ચા, એની ઉપર આપણે કાપ મૂક્યો છે. વિચારીને કહો શું જવાબ આવશે? ચલો, આનો જવાબ જે છે ડી, ચોથો આવશે કે આપણે બજેટરી ડેફિસિટને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી છે અને અનપ્રોડક્ટિવ આડા ખર્ચા કાપ્યા છે. બીજું મોસ્ટ એમ્પી વસ્તુ કહું કે જ્યારે કાંઈ ખબર ન પડતી હોય, આવા પ્રશ્ન આવું ઓલું પેલું આપેલું હોય, તો આવા બધાની અંદર હંમેશા એક કીવર્ડ મેં તમને કીધેલો છે કે હંમેશા જે છે એક જે ટેકનિકલ હોય ને એ જ જવાબ આવે. કે જે ટેકનિકલ લાગતું હોય, જો આ બજેટરી ડેફિસિટ, અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર, આ બધા ટેકનિકલ શબ્દો છે. જ્યારે ઉપરનું તો બધું એ કોઈ એવું ટેકનિકલ શબ્દ લાગતું નથી. ઇકોનોમીનો પ્રશ્ન છે તો ઇકોનોમીને લગતો કંઈક ટેકનિકલ વસ્તુઓ છે એ જ જવાબ આવશે. અથવા અમે જે સૌથી લાંબુ હોય એ જવાબ હોય. જોકે એ દર વખતે લાગુ ન પડે, પણ ઇન શોર્ટ એક્ઝામમાં જ્યારે ક્લૂલેસ હોય, કાંઈ ખબર ન પડતી હોય, ત્યારે આવા તુક્કા ટ્રીકનો ઉપયોગ કરી શકાય. સૌથી પહેલાં એવું કહે છે કે ધ ગવર્મેન્ટ, કે સરકાર જે છે એ બોટલનેક ઇન્ફ્લેશન જે છે ને એમાં એનો સામનો કરી રહી છે. પહેલાં આપણે સમજીએ કે બોટલનેક ઇન્ફ્લેશનનો મતલબ શું થાય. નીચે પાના નંબર 97માં આવી જાઓ. જો અહીંયા બોટલ દોરેલી છે. હવે બોટલનેક શબ્દ જે છે ને એ ઘણી બધી જગ્યાએ વપરાય, વારંવાર આ તે ઓલિન પેલિન, ઇકોનોમીની અંદર ને ઇન્ફ્લેશન ને ઘણી બધી જગ્યાએ વપરાય. આપણે એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવી ને એટલે ગમે આ શબ્દ વપરાય તમને ખબર પડી જશે કે આ શું કહેવા માંગે છે. બરાબર, બોટલનેકનો મતલબ શું થાય? ટોટલ 5 જણા કામ કરવાવાળા છે. ઓપરેશન 1, 2, 3, 4 અને બોટલનેક ઓપરેશન. ખબર પડી? એ દેખાય છે પહેલાં તો. બરાબર, તો ઓપરેશન 1 રહ્યું ને, ઓપરેશન 1 એ 1 કલાકમાં 10નું કામ કરી નાખે છે. ઈંટું બનાવે છે. આપણે એવું કરીએ, 1 કલાકમાં 10 ઈંટ બનાવી નાખે છે. આ બીજા નંબરનો વ્યક્તિ રહ્યો એ 1 કલાકમાં 10 ઈંટ બનાવે. બધા તો 4 ભેગા થઈને પહેલાં તો 1 કલાકમાં કેટલી ઈંટ બનાવશે? 4 ભેગા થઈ અને 1 કલાકમાં 40 ઈંટ બનાવી નાખશે. તો મતલબ કે આખી ફેક્ટરીની અંદર, આખી બોટલની અંદર ઉત્પાદન કેટલું થયું?
40 ઈંટનું ઉત્પાદન થયું, પણ જ્યારે અહીંયા નીકળવાની કોશિશ કરે છે તો ઘણી બધી ખામીઓ છે. સરકારની ઘણી બધી રેગ્યુલેશન્સ છે, સરકારના કેટલા કાયદા કાનૂન છે અથવા તો સાંકળ છે જે એને બહાર નીકળવા દેતી નથી. અહીંનું કાણું, બોટલનું કાણું જે છે એ નાનું છે અને માત્ર 30 ઈંટ જ બહાર નીકળી શકે છે. 30 ઈંટ જ બહાર નીકળી શકે છે. એટલે એક રીતે એવું કહી શકીએ કે 10 ઈંટ જે છે 10 ઈંટ એનું નુકસાન ગયું. ખબર પડી? 10 એટલે શું થાય? એફિશિયન્સીમાં ઘટાડો થયો, કાર્યક્ષમતામાં ઘટાડો થયો ને, કે હકીકતમાં તો પ્રોડક્શન 40નું થઈ ગયું છે પણ બહાર તો 30 જ નીકળી શકે છે. કેમ? કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આ વસ્તુ જે છે આને કહેવાય બોટલનેક. ખબર પડી? આને શું કહેવાય? બોટલનેક. નીચેનો ફોટો જુઓ. નીચેના ફોટામાં જુઓ, એમાં પણ 4 ઈંટ બની જાય છે. એક ગ્રીન, એક બ્લુ, એક ગ્રીન અને એક રેડ. 4 ઈંટ બની જાય છે. એક સાથે 4 માણસો દોડી અને આવે છે. એક સાથે 4 માણસો દોડી અને દરવાજા તરફ આવે છે. બોટલની અંદર શું છે કે બોટલની અંદર ગમે એટલી વસ્તુ 4 માણસો 5 માણસો ગમે એટલા દોડીને આવે, પણ જ્યારે બોટલની નેક એટલે કે બોટલની ગરદન બોટલના ઢાંકણ પાસે, બૂચ પાસે જ્યારે પહોંચશે ત્યારે તો યા તો એક જણાની જ નીકળવાની જગ્યા છે. એટલે એફિશિયન્સીમાં ઘટાડો થશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, સમજાણું? તો બોટલનેક ઇન્ફ્લેશન જે છે એનો મતલબ શું કે અમુક એવી વસ્તુ કે જે સરકારના હાથમાં ન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલું પેલું, તો બોટલનેક ઇન્ફ્લેશન જોવા મળી રહ્યું છે. તો કે હા, જોવા મળી રહ્યું છે, એ સાચું છે. બરાબર. બીજું, બોટલનેક ઇન્ફ્લેશનની સિચ્યુએશન પરિસ્થિતિ શા માટે જોવા મળે છે? તો કે ડેફિશિયન્સી છે. ડેફિશિયન્સી એટલે કે ખામી છે. કોની અંદર? ઇકોનોમીની અંદર. સપ્લાય, બોટલનેક એન્ડ ઇનએફિશિયન્ટ ડિસ્ટ્રીબ્યુશન. પહેલાં તો ડિસ્ટ્રીબ્યુશન, વહેંચણી અસમાન રીતે થયેલી છે અને બોટલનેકનો સપ્લાય બોટલનેક કરવામાં વાંધો પડે છે. તો એ વાત પણ સાચી છે. ડિસ્ટ્રીબ્યુશનની ઇનએફિશિયન્સી એનું હું એક ઉદાહરણ આપું અને તમારે હંમેશા એ જ યાદ રાખવાનું છે. એક ભારતની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર એક વાંધો છે. શું વાંધો છે? પહેલાં તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જોઈશું તો પહેલાં તો ફાઇબર તાંતણા, દોરા. એ દોરાને ભેગા કરી અને વણવામાં આવે. વણી અને પછી એટલે કે વિવિંગ કરવામાં આવે અથવા નીટિંગ કરવામાં આવે. પછી એનું કાપડ બનાવવામાં આવે. એ કાપડમાંથી પછી જે છે એ કપડાં બનાવવામાં આવે. અથવા તો કલર કપડાં બનાવવાનો હોય તો એની ઉપર કલર કામ કરવામાં આવે, ડાય કરવામાં આવે, એવું બધું કરવામાં આવે. એની ઉપર ડિઝાઇન ને એવું બધું કરવામાં આવે. તો આ આખી ઇન્ડસ્ટ્રી, આ આખો ઉદ્યોગ આવી રીતનો છે. ભારતમાં વાંધો શું છે? બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ થાય. ફાઇબર, તાંતણા બનવાનું કામ અલગ જગ્યાએ થતું હોય, કાપડ બનવાનું કામ અલગ જગ્યાએ થતું હોય, એને પેઇન્ટિંગ કરવાનું, ડાય કરવાનું, કલર કરવાનું કામ અલગ જગ્યાએ થતું હોય, બ્લોક પેઇન્ટિંગનું કામ અલગ થતું હોય. અલગ અલગ જગ્યાએ બધું અલગ અલગ થતું હોય છે. એટલે સરકારે મિત્રા બનાવેલા છે. MITRA શું છે? મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એવું બનાવેલું છે. મિત્ર પાર્ક બનાવેલા છે. એક આપણે નવસારીમાં પણ બનાવવાનું છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે બધી વસ્તુને ઇન્ટિગ્રેટેડ, સંકલિત એક જ જગ્યાએ ભેગી કરવાની છે. એક જ જગ્યાએ બધું થાય એવું કરવાનું છે. બરાબર. તો ઇનએફિશિયન્ટ ડિસ્ટ્રીબ્યુશનમાં સમજી ગયા કે ન સમજ્યા? બરાબર. તો આ એ અને આર બંને સાચા છે. બીજું, બોટલનેક ઇન્ફ્લેશન જે છે ને એ હંમેશા સપ્લાય સાઇડથી હશે. બોટલનેક ઇન્ફ્લેશન એવું કહેવા માંગે કે સપ્લાય તાત્કાલિક ઘટી જાય છે. સપ્લાય ડ્રાસ્ટિકલી ફોલ્સ. સપ્લાય જે છે એ તાત્કાલિક ઘટી જાય છે. કીવર્ડ યાદ રાખી લો. લખવું હોય તો લખી નાખો, ગોખી નાખો કે ગમે ત્યારે બોટલનેક શબ્દ આવે તો એનો મતલબ શું કે સપ્લાય તાત્કાલિક ઘટી જાય છે. કોઈ કેમ કે ખબર ન પડે. નીચેના ફોટામાં આવી જાઓ પાછા. નીચેના ફોટામાં કે 40 ઈંટ બનતી હતી પણ બહાર તો 30 જ નીકળતી હતી. એનો મતલબ શું કે સપ્લાયમાં ઘટાડો થયો. નીચે આવી જાઓ, 4 માણસો એક સાથે દોડીને જતા હતા પણ બહાર તો એક જ નીકળી શકતો હતો. મતલબ સપ્લાયમાં ઘટાડો થયો. બોટલનેક ઇન્ફ્લેશન શું કહેવા માંગે છે? બોટલનેક ઇન્ફ્લેશન એવું કહેવા માંગે છે કે સપ્લાય ડ્રાસ્ટિકલી, સપ્લાય તાત્કાલિક ઘટી જાય છે. સપ્લાય ઘટી જાય, ડિમાન્ડ એ નહીં રહેવાની છે. એટલે એના આ એક રીતે એવું કહી શકે કે બોટલનેક ઇન્ફ્લેશન આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જે સપ્લાય સાઇડ તરફથી જોવા મળે છે. સમજાણું ન સમજાણું?